चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्। अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिः सता षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये। करो जिम्नो वारो। શ્લોકમાં છે તેથી પેજ નંબર 191 તેથી જેમ એક પુત્રના મરણથી રડતા પ્રાણીઓ બીજો પુત્ર મરે તેવું આ છે. એટલે એક પુત્ર એક ના ક્યાં છે મને જરા ફરીથી 46 એમાં શું આવ્યું? તેથી જેમ એક પુત્રના મરણથી રડતા પ્રાણીઓનો બીજો પુત્ર મરે તેવું આ સામાન્ય મૃત્યુ છે. આગળ દેહ ત્યાગની વાત થાય કે દ્રોણાચાર્ય દેહ ત્યાગ કર્યો તો પછી પુત્ર જ લેવાના છે. એક પુત્રનો મતલબ એકના પુત્ર એવો જ તાત્પર્ય સમજવો જોઈએ. મતલબ દ્રૌપદીજીના પુત્રોનું મરણ થયું અને એમાં હવે દ્રોણના પુત્ર એટલે કૃપિના પુત્રને મરતો જોવાનો અવસર આવે તેમ એક પુત્ર મરણેન રુદતામ પ્રાણીનામ યથા અન્યો વિનશ્યેત તદ્વદ ઇદમ ઇતિ આહ મારવતી. આટલું ઝીણું તો મને હિનાને પણ નહીં સંભળાતું હશે. એમાં સુબોધિનીજીના ચોથી લીટી છે ત્રીજી. દયાથી વધ કરવા યોગ્ય નથી એમ જો માનતો હોય તો આનો વધ થશે ત્યારે ઘણા પ્રાણીઓ જીવતા રહેશે. એટલે દુષ્ટ છે એ રીતે લેવાતું કે પછી પેલું બ્રહ્માસ્ત્ર છોડ્યું એના અસ્વસ્થતામાંનો વધ કર્યો દયાને લીધે વધ કરવા યોગ્ય એમ જો માનતા હોય તો આનો વધ થશે ત્યારે ઘણા પ્રાણીઓ. એટલે વધ કરવો કે ન કરવો એ સંબંધમાં અલગ અલગ દ્રષ્ટિથી વિચાર કરી રહ્યા છે. એકમાં એમ કહ્યું કે એ બ્રાહ્મણ છે એનું બ્રાહ્મણત્વને વિચારમાં લેવું જોઈએ. બીજું એમાં નીતિની દ્રષ્ટિથી તે પછી એમાં આ જે ધર્મ છે એ દયા સહિત હોય તો અને દયા રહિત હોય તો શું પ્રભાવ પડે. તો જો દયાની દ્રષ્ટિથી વિચાર કરો તો અશ્વત્થામાં જીવતો રહેશે તો હજી બીજા અનર્થો થશે જે આગળ હવે થવા જઈ રહ્યું છે. તો એના કરતા કે અન્ય જો કોઈ પણ ઉપર દયા એ રીતે દયાને જનરલ સેન્સમાં વિચારો કેવલ અશ્વત્થામાના સંબંધમાં નહીં તો તે સ્થિતિમાં અશ્વત્થામાના મારવાથી એટલે જેમ એક આતંકવાદીને મારો તો અનેકોના જીવ ભવિષ્યમાં જે થનારી હત્યા છે એનાથી બચાવી શકાય. તો એમના ઉપર દયા તમે સોચો એમ અશ્વત્થામા ઉપર નહીં. બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે એના તેજથી
એ તો મને અત્યારે યાદ નથી કોણ શું બોલ્યું, પણ આવો અર્થ એનો સમજવો જોઈએ. હા, કરો ભલે આગળ. પ્રણામ દેવી, મારો વારો છે, કરું છું. ભાગવતજી આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, તેના 12 સ્કંદ છે. એમાં અત્યારે આપણે પહેલો સ્કંદ અધિકાર લીલા જોઈ રહ્યા છીએ. એના 3 પ્રકરણ, હીન અધિકારી, મધ્યમ અધિકારી અને ઉત્તમ પ્રકરણ. તો અત્યારે આપણે ઉત્તમ પ્રકરણની અંદર ઉત્તમ અધિકારીના પ્રકરણની અંદર 7 થી 19 અધ્યાય છે, જેમાં અત્યારે આપણે 7મો અધ્યાય સુખદેવજીનો 7મો અધ્યાય જોઈ રહ્યા છીએ. એમાં સુખદેવજી અને પરીક્ષિતજીના અધિકારનો અહીંયા પ્રસંગ બતાવેલો છે આ પ્રકરણની અંદર. હવે આનો વિષય જોઈએ 7મા અધ્યાયનો, થોડુંક શોર્ટમાં જે મેં લીધું છે. તો 1 થી 7 શ્લોકમાં ભાગવતજીની ઉત્પત્તિનો પ્રકાર બતાવ્યો છે. પછી 8 થી 11માં એ ભાગવતજીનો પ્રચારનો પ્રકાર છે. પછી અરે હા, જે 2-3 કોલ આવી ગયા ને એકદમ જ 2-3 વાર કટ કર્યા ને સમજ. હા, પછી કે છે 12 માંથી આગળ આ ઉત્પત્તિનો અને પ્રચારનો પ્રકાર કઈ તેનું શ્રવણ કરનારને કે જે એનો પ્રસંગ બતાવ્યો છે કે જે સંપૂર્ણ ભગવદીય ન હોય તો ભાગવતની પ્રતિષ્ઠા ન થાય. તેથી પરીક્ષિતને ગર્ભથી થયેલ સંસ્કારથી આરંભી ભગવાને તેનો દેહ બ્રહ્માસ્ત્રથી બળેલ હોય ત્યારે પોતાના તેજથી તેનું રક્ષણ કરેલું. તો એની કથા કહેવા માટે પ્રારંભથી અહીંયા 13મા શ્લોકથી પરીક્ષિતની મુક્તિમાં પ્રતિબંધ ન થાય તે માટે એના વડવાઓની શુદ્ધિ જણાવવારૂપ પ્રસંગના વિષયનું અહીંયા પ્રારંભ કરે છે. પછી એનાથી આગળ 13માં પાંડવોના બીજા પુત્રોને હણ્યા તો તેના કારણરૂપ પ્રસંગ કયો. પછી 14માં દ્રૌપદીના 5 પુત્રોનું મૃત્યુ. પછી 15માં તે સંબંધી એમને થયેલા દુઃખનું વર્ણન છે. પછી 16માં તેના દુઃખથી વ્યથિત અર્જુનની પ્રતિજ્ઞા, એ 16, 17 ને 18 16માં એના દુઃખથી વ્યથિત અર્જુનની પ્રતિજ્ઞા છે અને 17, 18માં અર્જુન દ્વારા અશ્વત્થામા ઉપર પ્રહાર કરેલો છે. એની પાછળ જે જાય છે અને એનો વધ કરવા માટે દોડે છે. પછી 19 ને 20માં એ અશ્વત્થામા પોતાના પ્રાણોનું રક્ષણ કરવા માટે વ્યથિત મનવાળો થઈ અને પાછું પોતે જે જાણી ના શકે, વાળી ના શકે એવું જે બ્રહ્માસ્ત્ર છે એનો એ પ્રયોગ અહીંયા કરે છે. એ પ્રસંગ છે. પછી 21 થી 25માં 21 થી 26માં એ અર્જુન જે છે એ ભગવાનની શરણમાં જાય છે અને સ્તુતિ કરે છે. એ પ્રસંગ છે. પછી 27 થી 32માં ભગવાનનું અર્જુનને બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર સાધુ એ જે કહે છે એ પ્રસંગ છે. પછી 33, 34 ને 35માં અશ્વત્થામાને અર્જુન રાંડવાથી બાંધે છે અને ભગવાન પણ એને છાવણીમાં ન લઈ જાય અને ત્યાં તેનો વધ કરવા માટે કહે છે. એ પ્રસંગ છે. પછી 36, 38માં વધ કરવા યોગ્ય અને વધ કરવા અયોગ્ય એવા જે એના સંબંધી જે કઈ વચનો છે એનો નિર્ણય આ 3 શ્લોકમાં કહે છે. પછી 39માં એને સર્વ પ્રકારે એનો વધ કરવો જોઈએ એવો એનો ઉત્સાહ થઈ રહ્યો છે. પછી 40માં શ્લોકમાં અર્જુનને એને મારવાની ઈચ્છા નથી એમ, તો પછી ત્યાંથી ઘરે આવીને 41માં શ્લોકમાં એને દ્રૌપદીને એને નિવેદન એટલે કે એને સોંપે છે એને. પછી 42 થી 48માં શ્લોકમાં દ્રૌપદીને અશ્વત્થામાને ન મારવા માટેના જે ધર્મના 6 અંગરૂપ જે કે વચનો જે છે એનું નિરૂપણ છે. અને 49 ને 50 શ્લોકમાં
બીજા જે પાંડુપુત્ર જે ભીમ સિવાયના જે છે અને ભગવાનની એમાં સંમતિ છે એમ અહીંયા કહ્યું. અને 51 શ્લોકમાં જે ભીમ કે જે વેદરૂપ છે તો એ સ્વતંત્ર રૂપ તેની વધ કરવાની એટલે કે અશ્વત્થામાનો વધ કરવા રૂપ જે કઈ સ્વતંત્ર ધર્મરૂપ જે કઈ વચનો જે છે એ 51માં શ્લોકમાં નિરૂપણ છે. અને અહીંયા 52માં શ્લોકથી જે હું કરી રહી છું. ભગવાને તો બંને પ્રકારનો ધર્મ કહેલો હોવાથી દ્રૌપદી અને ભીમના વાક્યોનો પરસ્પર વિરોધ થતા બંનેનું સમાધાન કરવા બે ક્રિયાશક્તિઓ પ્રકટ કરવા તેમણે ભુજાઓ પ્રકટ કરી એમ નીચેના શ્લોકમાં કહે છે. ભગવાને તો બંને પ્રકારનો એટલે કે ધર્મ એટલે કે એમાં પેલી ફૂટનોટ છે કે ભગવાને પહેલા તેને મારી નાખવા કહેલ વાક્ય અને દ્રૌપદીના વાક્યને આવકારવાથી સૂચવેલ તેને છોડી મૂકવાના વાક્યથી બંને પ્રકારનો ધર્મ કહેલ છે. એટલે કે અહીંયા ભગવાને બંને પ્રકારનો ધર્મ કહેલો હોવાથી એટલે કે ભગવાને પેલા એને જે 35મા શ્લોકમાં એને મારવા માટે એને કહ્યું કે આ બ્રહ્મબંધુ છે અને એને બાળકોનો વધ કર્યો છે તો આને જીવતો નહીં રાખવાનો વધ કરી નાખતો, એ જે વાક્યો કયા એ. અને પછી જે અહીંયા 44 થી 48 શ્લોકમાં જે દ્રૌપદીના વાક્યને આવકારવાથી જે દ્રૌપદીએ જે કહ્યું છે તો એના જે વચનથી એને છોડી મૂકવા માટેનું જે કહ્યું છે તો એવી રીતે અહીંયા બંને પ્રકારનો અહીંયા ધર્મ કયો છે. અને દ્રૌપદી અને ભીમના વાક્યોનો બંનેનો પરસ્પર વિરોધ છે કારણ કે એક ધર્મથી મારવા માટે કે છે અને એકને એ પોતે વેદરૂપ હોય તો એ સ્વતંત્ર ધર્મથી કે આ નીતિથી યોગ્ય નથી તો એને મારી નાખવો જોઈએ. તો એ રીતના જે વચન છે એ બંનેનું સમાધાન કરવા બે ક્રિયાશક્તિઓ પ્રકટ કરતા તેમણે ભુજાઓ પ્રકટ કરી એમ નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક નિશમ્ય ભીમગદિતમ દ્રૌપદ્યાઃ ચ ચતુર્ભુજઃ આલોક્ય વદનમ ચક્ષુઃ ઇદમ આહ હસન ઇવ. ભીમે કહેલા અને દ્રૌપદીના વચનનું શ્રવણ કરીને ભગવાન 4 ભુજાવાળા થયા. તેમણે મિત્રનું મુખ જોઈને હસતા હોય તેમ આ નીચે પ્રમાણે કહ્યું. 4 ભુજાવાળા થયા એ જુદું વાક્ય છે. એમાં બીજી ફૂટનોટ છે કે ભગવાને ચતુર્ભુજ થયાનું વાક્યોનું શ્રવણ કર્યા પછી કહેલ હોવાથી તે જુદું વાક્ય છે એમ જાણવું. પરસ્પરનો વિરોધ હોય ત્યારે જુદા પ્રકારના વાક્યોમાં સ્થિતિ ન કરાય. વિરુદ્ધ વાક્યોથી એકતા પણ ન થાય. અહીં તો માત્ર કહેવામાં જ વિરોધ હોવાથી પરસ્પર કાર્ય થાય તે માટે પોતે તે વાક્યોને જ ટેકો આપ્યો. એમાં ત્રીજી ફૂટનોટ છે વિરોધઃ એવો વૃંદાવન પ્રેસવાળી પ્રતનો પાઠ લીધો છે. એટલે કે અહીંયા એમ કહી રહ્યા છે કે પરસ્પરનો વિરોધ હોય ત્યારે જુદા પ્રકારના વાક્યમાં સ્થિતિ ન થાય. એટલે કે ભીમના અને દ્રૌપદીના જે મારવા ને ન મારવા રૂપ વચનો અહીંયા જે છે તો હવે અહીંયા શું કરવું એમ એટલે કે હવે જુદા પ્રકારનું કંઈક કહેવાનું છે તો હવે એવું કેવી રીતે કહેવું એમ. એટલે કે વિરુદ્ધ પ્રકારના વાક્યોથી કોઈ એટલે બંને એવા વાક્યો છે કે એમાં એકતા સાધી શકાય એવું નથી કેમ કે બંનેમાં વિરોધ છે. તો હવે એ બંનેને મિલાવીને જે કંઈ કહેવું છે તો એવા જે કંઈ વાક્યો છે એને ભગવાને અહીંયા કહેવા માટે ટેકો આપ્યો એવું મને અહીંયા સમજાય છે. અર્જુન તો સખ્ય સુધી પહોંચેલો હોવાથી તેને જણાવવા તેનું મુખ જોઈને પોતાનો અભિપ્રાય ભગવાને કહ્યો. અર્જુનની સ્થિતિ સખ્ય સુધીની છે એટલે હવે એમને તો જે ભગવાન કે એ જેને બરોબર છે એટલે એને એ પોતે કઈ કહી શકે એવું છે નહીં, એમની એવી પરિસ્થિતિ છે. તો એમનું મુખ જોઈને ભગવાન હવે પોતાનો અભિપ્રાય હવે કહે છે કે એનાથી જ એટલે એને સંબંધી કે હવે એ શું ભગવાન જાણે એને જાણી લેતા હોય કે એ પણ અહીંયા શું કરવા માંગે છે એમ એવી એમની સખ્ય ભક્તિ છે. તો એમની તો એના એ રીતની પરિસ્થિતિને જાણીને ભગવાન અહીંયા પોતે કહી રહ્યા હોય એવું અહીંયા સમજાય છે. અર્જુન પણ મોહ પામેલો હોય તેવો થયો તેથી હસતા હોય તેમ એમ કહેલું છે. એટલે કે અર્જુન પણ મોહ પામેલો છે એમ એટલે કે અર્જુનની સ્થિતિ એવી છે કે હવે કંઈ
પોતે જણાવી શકે એવું જ નથી એમ. એટલે ભગવાન પણ એના મનની સ્થિતિ જાણીને જાણે હસતા હોય એમ એને કહી રહ્યા છે. તેમ ન હોત તો દ્રૌપદીના વાક્યને આવકારેલ હોવાથી અશ્વત્થામાનું સન્માન કરીને જ તેને છોડી મૂકત અને તેથી ભવિષ્યમાં થનાર આપત્તિ ન થાત. પણ જે અહીંયા એવું લાગે છે કે ભવિષ્યમાં આપત્તિ થાત, થનાર અને ન એ બે શબ્દ નહીં આવતા હોય એવું લાગે છે. કેમ કે પાછળ એવું કે છે કે અથવા ભીમના વાક્યનું શ્રવણ કરીને તેને મારી નાખત તો પણ આપત્તિ ન થાત. કારણ કે ભીમના વાક્યનું શ્રવણ કરીને મારી નાખત તો પછી આપત્તિ આવતી જ નહીં. પરંતુ જો ઉપરના વાક્ય પ્રમાણે જોઈએ તો દ્રૌપદીના વાક્યને આવકારેલ હોય તો જો એને છોડી દીધો હોત તો આપત્તિ આવત એમ એવી રીતે છે. પણ અહીંયા જે આપત્તિ ન થાત, થનાર આપત્તિ ન થાત, એટલે થનાર અને ન એ બે શબ્દ જે છે મને અહીંયા વધારાના હોય એવું જણાય છે. જે આપ જરાક કહેજો જે. તેથી અર્જુને બંને ન કરેલ હોવાથી ભગવાને મોહ કરતા હોય તેમ તેને નીચે પ્રમાણે કહ્યું. તેથી અર્જુને એ બંને નથી કર્યું એમ, એટલે કે એ બંનેમાંથી કશાનો પણ એને મુખ સંમતિ એને આપી નથી. એટલે ભગવાન પણ હવે એનો અભિપ્રાય જાણીને પોતે જ એના વતી એ અહીંયા ભગવાન જ જાણે કહી રહ્યા છે. તો એવી રીતે અહીંયા હવે આગળ કહી રહ્યા છે એમ અહીંયા સમજાય છે. આ બરાબર છે? આમાં ભવિષ્યમાં થનાર આપત્તિ ન થાત. હા, જો કરો વિચાર. અહીંયા બરાબર જ લાગે છે. કેમ કે નીતા કે છે કે લખેલું છે? એટલે અહીંયા લખેલું છે. હા, એમ બોલ. કેમ કે બે વાક્ય ભગવાને જ કહેલા છે. એટલે દ્રૌપદી અને ભીમ તે બે રીતે વાક્ય છે તે ભગવાને જ કહેલા છે. તો એને મારી નાખત તો પણ કોઈ આપત્તિ ન હતી અને ન મારત તો પણ કોઈ આપત્તિ ન થાત એવું અહીંયા જણાય છે. અહીંયા દ્રૌપદીના વાક્યને આવકારેલ હોવાથી અશ્વત્થામાનું સન્માન કરીને તેને છોડી મૂકત. તો અહીંયા તો બરાબર જ લાગે છે. છોડી મૂકે તો પછી એ જ થયું ને કે આપત્તિ આવી ને એમ મને એવું સમજાય. કારણ કે 8મા અધ્યાયમાં પછી એ જ તો વિષય છે કે હવે એને છોડી મૂક્યો એટલે એનું જે અપમાન થયું એટલે એને હવે જે બ્રહ્માસ્ત્ર પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં જે છોડ્યું તો એ આપત્તિ આવી ને એટલે મને એવું એ પ્રસંગથી એવું સમજાય. અહીંયા તો જે ભગવાનના અર્જુન અહીંયા મૂંઝાઈ ગયા છે કે શું કરવાનું. એક રીતે તો ભીમે કહ્યું કે એને હણવો અને દ્રૌપદીજીએ કહ્યું કે એને બચાવવો, એને છોડી દેવો. આગળના શ્લોકમાં એનું આવે છે એમ તો હજી વિષય, પણ તેમાં મને એવું જણાય છે કે અહીંયા બે વાક્ય ભગવાને જ બોલાવડાવ્યા છે. અને અહીંયા જે જુદું વાક્ય કહે છે એનાથી મને એવું જણાય છે કે જે ચતુર્ભુજ છે તો એ જે બે પ્રભુના શ્રીહસ્ત રૂપ જ એને અહીંયા ગણ્યા હોય ને એવું જણાય છે. દ્રૌપદીજી અને ભીમને. ભીમ તો વેદ વાક્ય છે એટલે વેદ સ્વરૂપ છે એને કયા, એનું વાક્ય ખોટું ન હોઈ શકે. તો ભીમે જે કહ્યું તે પણ અસત્ય ઠરાવો તો પ્રભુએ કરેલું વાક્યમાં વિરોધ આવે. તો અહીંયા તો આ વાક્ય બરાબર જ લાગે છે. કેમ કે બે વાક્ય ભગવાને કયા હતા તો જે પણ કરે મારે તો પણ બરાબર, ન મારે તો પણ બરાબર. પણ અહીંયા દ્રૌપદીના વાક્યને પ્રભુ આવકારશે આગળ એટલે એને પછી છોડશે. તો આગળના શ્લોકમાં પણ પછી સ્પષ્ટતા એની આવે છે કે અર્જુનને પછી ભગવાન કહે છે કે એને છોડી દે. એ તો બરાબર છે. એટલે અહીંયા લખવામાં કદાચ આ બે શબ્દ જ મને ખાલી વધારાના લાગે છે. પ્રણામ છે નીતાબેન. આ સન્માન કરીને છોડવાની વાત છે ને, આમનામ છોડવાની ક્યાં વાત છે? અત્યારે તો અપમાન કરીને છોડેલો છે એટલે આપત્તિ આવેલી છે ને. આ સન્માન કરીને છોડે તો આપત્તિ ના આવે ને એમ જણાવે છે. એટલે સત્ય જ છે વાક્ય.
દંડોત પ્રણામ છે કે હા જી, એવું બરોબર એવું હોય છે જી? હા, હજી તો કરીએ છીએ વિચાર. એ જ કહેવા માંગતી હતી કે દ્રૌપદીના વાક્યને આવકારે હોવાથી સન્માન કરીને છોડી મૂકો. જો એવું કરત, સન્માન કરીને છોડી મૂકો. દ્રૌપદી એવું કીધું કે છોડી મૂકો, તો એનું સન્માન કરીને છોડાવ તો પછી ભવિષ્યમાં જે બ્રહ્માસ્ત્ર છોડ્યું એ બધું એ ના કરે, એમ આપત્તિ ના આવે. અને ભીમના વાક્યનું શ્રવણ કરીને તેને મારી નાખત તો પણ એ મરી જ જાત, તો પછી એ બ્રહ્માસ્ત્ર ના છોડી શકત. એવી રીતે બંને રીતે આપત્તિ ના આવત, પણ એવું નથી કર્યું એટલા માટે આપત્તિ આવી છે, એમ એવી રીતે અહીંયા સમજાવવા માંગી રહ્યા છે. તો અહીંયા જે વાક્ય લખ્યું છે એ બરાબર છે, એમ સમજાય છે. હા જી, એવું બરાબર લાગે છે ને જીજુ? હા, એવું તમારે છે. કોઈને કંઈ કહેવાનું છે? ઠીક છે. અને એમાં જે બે ક્રિયા શક્તિઓ પ્રકટ કરવા જે ચતુર્ભુજ રૂપ થયા, તો એ વાક્યથી આમાં ભાગવતજીમાં ચતુર્ભુજ ભગવાને કહ્યું એવું છે ને અહીંયા જે ચતુર્ભુજ રૂપ થયા એમ કરીને બે ક્રિયા શક્તિઓ પ્રકટ કરી, તો શું આપણે આમાં એ કેવી રીતે સમજવાનું છે? શ્લોકાર્થ ભાગવતજીમાં છે અને અહીંયા છે, એટલે ક્યાંની વાત કરે છે? જે આમાં સુબોધિનીજીમાં જે કહ્યું ને કે ઉત્થાનિકામાં શ્લોકની 52મા શ્લોકની બે ક્રિયા શક્તિઓ પ્રકટ કરવા તેમણે ભુજાઓ પ્રકટ કરી, તો એના માટે અહીંયા ચતુર્ભુજ શબ્દ જે અહીંયા શ્લોકાર્થમાં વપરાયો છે. તો એવું પણ ચતુર્ભુજ ભગવાને કહ્યું કે પછી અહીંયા 4 ભુજાવાળા થયા એ બરોબર છે, બે ક્રિયા શક્તિઓ પ્રકટ કરવા, એ કેવી રીતે સમજવાનું છે? એ બંનેમાં અર્થ કયો લેવાનો? આજ અહીંયા જે બતાવ્યું છે એ રીતે જ મૂળમાં ચતુર્ભુજ છે ને, એનો અર્થ કર્યો છે કે ચતુર્ભુજ થવાનું કારણ અહીંયા ક્રિયાશક્તિનો આવિર્ભાવ કરવો છે બંનેના સમાધાન માટે. આપણે એમ ચતુર્ભુજ ભગવાને કહ્યું તો સહેલું લાગે છે, એકદમ બરાબર સમજી જાય. પણ ચતુર્ભુજ રૂપ થયા એટલે કે 4 ભુજાવાળા થયા ક્રિયાશક્તિઓ, બે ક્રિયાશક્તિઓ પ્રકટ કરવા, એટલે થોડું વિશેષ થઈ જાય છે. એટલે એ જ વિશેષતા છે મહાપ્રભુજીની છે. હા જી, મને અહીંયા નથી જે બીજા કોઈને પ્રશ્ન હોય તો એવું સમજવું છે કે અર્જુનના માટે એમ કહ્યું કે અર્જુન તો સખ્ય સુધી પહોંચેલો હોવાથી, એટલે શ્રવણથી લઈ અને સખ્ય સુધીની ભક્તિ સિદ્ધ થયેલી છે એવા તાત્પર્યથી અહીંયા સમજવાનું છે ભગવાને એને સખ્ય દાન કરી છે એવા વાક્ય અહીંયા અર્જુન તો સખ્ય સુધી પહોંચેલો. આ કરો સમાધાન. અર્જુન તો આપણે આમ જોઈએ છે તો સખ્ય સુધી પહોંચેલો એટલે સખ્ય ભક્તિ એનામાં છે, એમ પહોંચેલો એટલે શ્રવણથી કરીને પહેલેથી લઈને બધા અંગ એનામાં છે, તો એ અહીંયા સખ્ય ભક્તિ સુધીના અંગો છે એનામાં, એમ એટલી એનામાં ભક્તિ છે એવી રીતની. તો સખ્ય ભક્તિ ક્યારે કહેવાય કે બધા અંગો સાથે, એક ભક્તિ તો નહીં પણ એની સાથે એનામાં બધી ભક્તિનો સમાવેશ થઈ જતો હોય એવું એ અર્જુનજીનું પાત્ર હોય એવું મને લાગે. એ તો તે પ્રસ્તુતિ કરી હતી નીતા, એમાં સમજાવ્યું, આટલું તો સમજાય છે પણ આ થોડું જરાક વાક્ય કે આ બરાબર છે આ જ રીતે. હા શારદા પ્રણામ. મને એવું લાગે છે કે અર્જુનનો અપ્રેરિત પ્રિય કારણમ, આ સખ્યનું એ છે પારિભાષિક શબ્દ સખ્ય. તો અપ્રેરિત પ્રિય કરવા વાળા ભગવાને હવે અર્જુનનું જે ગર્વ છે થોડું તે હજી ઉતારવાનું છે. તેથી હવે અર્જુનના હિત માટે જે કંઈ કરશે તે કરશે, કારણ કે ફરી બ્રહ્માસ્ત્ર સાધી
અને અર્જુનનો ગર્વ છે તે એમને ઉતારવો છે. આ એનું હિત છે એમાં. તો સખ્ય એટલે એ શબ્દ સખ્ય એના માટે વાપર્યો હોય ને એવું મને લાગે છે, અપ્રેરિત પ્રિય કારણમ. તો અર્જુનને ખબર નથી કે શું કરવું, એને દ્રૌપદીનું વચન રાખવું કે ભીમનું વચન રાખવું, પણ ભગવાન અપ્રેરિત પ્રિય કરશે એટલે અહીં સખ્ય શબ્દ વાપર્યો છે એવું મને કંઈક સમજાય છે. શરદ બાવા પ્રણામ. આપ કરો વિશેષ પ્રણામ શરદ બાવા. એટલે અહીંયાથી એવું સમજાય છે કે અર્જુન તો સખ્ય સુધી પહોંચેલો હોવાથી તેને જણાવવા, એટલે મિત્ર છે તો મિત્રનું મુખ જોઈને એમને ખબર પડી જાય છે કે એને શું અભિપ્રાય છે એના અંદરનો, કારણ કે મોહિત થયેલો છે પાછું. એટલે ભગવાન આવી રીતે પોતાનો અભિપ્રાય મુખ જોઈને કહી રહ્યા છે. એટલે સખ્ય એમ કેમ કહ્યું? તો મિત્ર છે એટલે પ્રભુ જાણી ગયા કે એને એવી રીતે અહીંયા સખ્ય લઈ રહ્યા હોય ને. હા, અને એના મિત્રને પણ એવું, મિત્રને પછી એવું જ એકતા હોય, ત્યાં વિરોધાભાસ મિત્રતામાં ન હોય. એટલે હવે એ ભગવાન જે કરશે ઉત્તર તમે બંને જુદું આપી રહ્યા છો. પહેલે પ્રશ્ન સમજી લો પછી ઉત્તર કરો. એટલે સમજમાં આ વાક્ય એવી રીતે નથી આવતું કે અર્જુન તો સખ્ય સુધી પહોંચેલો હોવાથી, બરાબર? તો એ વાતો માસી તમે પણ કહી રહ્યા, હિનાએ પણ કહ્યું એ રીતે, બરાબર કે સખ્ય છે તો ભગવાન સમજી ગયા. પણ મને પ્રશ્ન એમ થઈ રહ્યો છે કે સખ્ય સુધી પહોંચેલો, એનાથી તાત્પર્ય એમ થયું કે શ્રવણાથી લઈ અને સખ્ય સુધીની ભક્તિ એને સિદ્ધ છે ને પ્રભુએ સખ્યનું દાન કરેલું છે, એમ આપણે સમજવું જોઈએ કે પછી હા સખ્ય તો છે એને કેવી રીતે સખ્ય સુધી પહોંચેલો હોવાથી એવું લાગે છે પ્રભુ સખ્ય સુધી એ પહોંચ્યો છે. શ્રવણાથી થયો એવું તો નથી લાગતા, એવું તો નથી લાગતું. શ્રવણાથી સખ્ય સુધી પહોંચેલો એનો અભિપ્રાય મને એવું લાગે છે કે ભગવાને એમને સખ્ય ભક્તિ સિદ્ધ કરી છે, ભગવાને સામેથી એમને કે મારો મિત્ર છે એ રીતે જણાવી રહ્યા છે. બાકી જે રીતે પણ મને જણાય છે શ્રવણાદિથી પહોંચ્યો હોય એવું નથી. એક રીતે તો નારાયણ એક રીતે તો એમ નરનારાયણ તરીકે જ આવેલા છે ને, તો એ રીતે કદાચ એનું હોઈ શકે એમ કે એમને કઈ પહોંચવાની જરૂર નથી. પણ એ રીતે અહીંયા જે રીતે પ્રભુએ એમનું મુખ જોયું તેનાથી એવું લાગે છે કે જેમ સખ્ય ભાવથી સરસ. ઓર કોઈને કહેવું છે કઈ આ વિષયમાં? બીજો પ્રશ્ન છે, પૂછો. નહીં, પેલા તો સમજી થઈ પેલા. પર્યંત પદનો શું મતલબ આપણે લઈ શકીએ એ વિચારવાનું રહ્યું. જેમ નવદા ભક્તિના જે ઉદાહરણો આપવામાં આવે છે ધોળપદ કીર્તનમાં કે ભાઈ ચલો પરીક્ષિત છે તો એમની શ્રવણ ભક્તિ થઈ, કે નારદ છે એની કીર્તન ભક્તિ થઈ, તો કોઈકની સ્મરણ થઈ, કોઈ હનુમાનજીનું કંઈક સિદ્ધ થયું, એમ જુદા જુદા ઉદાહરણો આપવામાં આવે છે. તો ચલો જે શ્રવણ વાળા છે એમને આપણે અત્યારે ભૂલી જઈએ, કેમ કે એમાં પર્યંતનો કોઈ પ્રસંગ આવતો નથી, એકડો જ ગોઠ્યો છે. પણ એનાથી આગળ જ માનો કે કીર્તન ભક્તિ, તો માનો કે સુખદેવજીને આપણે કીર્તન માની લઈએ, નારદજીને કીર્તન માની લો, તો નારદજી કીર્તન પર્યંત પહોંચ્યા છે જે અત્યારે પોતે કહી રહ્યા છે. તો એમનું શ્રવણ થયું છે કે નહીં એમ આપણે કહી શકીએ કે નહીં, કે નથી થયું? સીધું એમને દાન થયેલું છે, સીધું ત્યાં જમ્પ મારી છે વગર શ્રવણ કરે, એવું તો નહીં કહી શકાય ને. કોઈનું સ્મરણ કહીશું તો વગર શ્રવણે વગર કીર્તને સ્મરણ સંભવ નથી, તો એ તો ગતાર્થ છે. સ્મરણ કહેવાથી એમાં એના પૂર્વવર્તી જે ભક્તિ છે એ આવી જ ગઈ. તે જ અનુસાર આ ક્રમમાં પણ આપણે જો લઈએ તો સખ્ય પર્યંત પહોંચ્યા છે વગર દાસ છે સખ્ય પહોંચી ગયો છે.
લોકમાં જે સખ્ય છે એમાં દાસ્યની અપેક્ષા નથી હોતી, પણ ભક્તિમાં એ દાસ્ય રહિત સખ્ય એ વસ્તુ તો વિચારી શકાય એવું નથી. એટલે દાસ્ય પર્યંત જે પહોંચ્યો એને વિશેષાધિકારના રૂપમાં સખ્ય પ્રદાન કરવામાં આવ્યું હોય એવું આપણે વિચારવું જોઈએ, જો એને ભક્તિ કહેવી હોય તો. એટલે જ આપણે ત્યાં પણ ભગવત સેવાના ક્રમમાં પણ જે મનોરથનો ક્રમ છે એ સખ્ય ભક્તિનો ક્રમ છે. જેમને પણ મનોરથ થાય છે એના અંદર ભગવાન પ્રતિ સખ્ય અંકુરિત થઈ રહ્યું છે એ એનું પ્રમાણ છે. જેને એવી સૂઝ નથી પડી રહી એ હજી મૂળતાની કક્ષા ઉપર, દાસ્ય ઉપર છે. કીધું હોય એટલું કરે, બીજું નવું કંઈ સૂઝે નહીં. તો આ સખ્ય છે. એવી રીતે અર્જુન છે એ પણ જો સખ્ય પર્યંત પહોંચ્યા છે એમ જ્યારે કહેવામાં આવે છે તો તે સ્થિતિમાં પૂર્વની જે ભક્તિ છે એને પાર કરીને અથવા તો એને આત્મસાત કરીને અધિકમાં એમને સખ્ય પ્રાપ્ત થઈ છે એવું વિચારવું મને લાગશે કે વધારે સંગત થશે. એવું પણ નથી કે ભગવાન સીધું કંઈ દાન ન કરી શકે. એમાં ભગવાનનું સ્વાતંત્ર્ય છે, અને જેમના એવા કોઈ પૂર્વ ભક્તિના ઉદાહરણો મળતા ન હોય એમને તે પ્રકારના આગળ વિકસિત થયેલી કે પ્રૌઢ ભક્તિનો ભગવાન દાન કરતા હોય છે કે કર્યું છે એવા વર્ણન પણ પ્રાપ્ત છે જ. પણ જ્યાં એ ક્રમનો વ્યત્યય કરીને ભગવાન કરે છે ત્યાં પણ પૂર્વ ભક્તિના બીજ તો એના અંદર ભગવાન સ્થાપિત કરે જ છે. અન્યથા એકલું સખ્ય કે એકલું આત્મનિવેદન કે એકલું દાસ્ય પૂર્વની ભક્તિના વિના ટકી ન શકે. એના મૂળ તો ત્યાં સુધી સુદૃઢ થાય નહીં. તો પર્યંતથી તાત્પર્ય આ બધી પૂર્વની ભક્તિ છે એનો પણ યથાયોગ્ય કાલમાં એ સિદ્ધ થયેલી છે એવું આપણે માનવું રહ્યું. ઠાકોરજી છે ને અહીંયા ભગવાન સાથે ડાયરેક્ટ સખ્ય ભક્તિ પ્રભુએ કરાવી છે, પણ વધારે સરસ દંડવત નાના. અહીંયા એવું કહ્યું કે બે ક્રિયાશક્તિ પ્રકટ કરવા એમણે પૂજાઓ પ્રકટ કરી, તો એમાં 4 પૂજા વાળાનું થવાનું એવું તાત્પર્ય શું છે? એમને પણ તો એ કરી જ શકતા હતા ને ભગવાન હોવાના કારણે. તો કહેવા શું માંગે છે આ 4 પૂજા વાળા થયા એનાથી? હા, કરો સવાલ. એટલે અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે તો અહીંયા શું છે, એનો અર્થ કેવી રીતે કર્યો છે કે હવે જે પરસ્પર કાર્ય થાય તે માટે પોતે તે વાક્યોને જ ટેકો આપ્યો. હવે કંઈક ભગવાન વિશેષ કાર્ય કરવા જઈ રહ્યા છે એમ. સામાન્યતઃ તો ભગવાન આ રીતે બિરાજી રહ્યા છે એમ, પણ કંઈક મને એવું સમજાય છે કે વિશેષ કાર્ય કરવું છે. હવે અહીંયા બંને વસ્તુ છે કે મારવું જોઈએ એ પણ ભગવાને જ કહ્યું છે, ન મારવું એ પણ એમના જ વચનનું છે. તો એ બંનેમાંથી જે કંઈ એક બંનેને મળીને કંઈક અહીંયા આપવું છે પ્રભુને, તો એક વિશેષ કાર્ય થઈ રહ્યું છે. તો એના અનુસંધાનમાં હોય એવું મને સમજાય છે. આટલું પછી 2 ક્રિયાશક્તિથી શું સમજવાનું? આ 2 જણના સ્ટેટમેન્ટને બંનેને માન આપવું એવી રીતે 2 ક્રિયાશક્તિ પ્રકટ કરવા એટલું? એટલા માટે જ જે મને એમાં એ મેં પહેલા જ કહ્યું છે જેને આ વસ્તુ એટલે જ કે તો પછી ચતુર્ભુજ ભગવાને કહ્યું એવું સમજી લઈએ ને તો સીધું સમજાઈ જાય છે. પણ અહીંયા જે રીતનો અર્થ કર્યો છે ને 4 ભુજાવાળા થયા, 2 ક્રિયાશક્તિઓ પ્રકટ કરવા, તો પછી એમાં થોડુંક કન્ફ્યુઝ થઈ જવાય કે કેવી રીતે. તો એક કામ કર, ભાગવતજી ઉપર એક નવી ટીકા લખી દે.
એવું નહીં, એટલે જે નથી સમજાતું એટલે. હા, તો આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, કરેક્શન કરવાનો વિચાર મનમાં ના આવવો જોઈએ જ્યાં સુધી એવું સામર્થ્ય ન હોય. હા જી, ક્ષમા છે. એટલે અહીંયા આપણે એવું સમજાય છે કે બે ક્રિયાશક્તિઓ પ્રગટ કરવાની કરી મહાપ્રભુજીએ, તો એટલા માટે કે જે ઉપરના શ્લોકમાં આવે ને 51 શ્લોકમાં કે યથાર્થ સ્વરૂપ પણ ધર્મ છે એક પ્રમાણ સાથેનો, તો પ્રભુના સામાન્ય અવતાર જે છે અત્યારે મનુષ્ય રૂપે એમના તો એ બે હસ્ત છે, પણ હવે જે યથાર્થ સ્વરૂપ પણ જે દ્રૌપદીએ કહ્યું ધર્મ અને બીજો પ્રમાણ સાથેનો ભીમે કહ્યો, બંનેના પરસ્પર વિરુદ્ધ થઈ રહ્યા છે. તો એ બંનેના વિરોધને સમાધાન કરવા માટે પ્રભુએ બે ક્રિયાશક્તિ અર્જુનજી માટે પ્રગટ કરી કે જેથી મારો અભિપ્રાય તો જાણી જાય કે આ બંને ધર્મ રહે, એક ક્રિયાશક્તિ વાળો પણ એ ક્રિયાશક્તિથી એક ધર્મ યથાર્થ સ્વરૂપ વાળો અને બીજો પ્રમાણ સાથેનો, તો એ બંને એમના ધર્મ રહે એટલા માટે ભગવાન આ 4 ભુજાવાળા થયા. અને ત્યાર પછી અર્જુનજી એ રીતે નિર્ણય લીધો કે આ બંનેને હું સમર્થન આપીને પ્રભુની આજ્ઞાનું પાલન કરું. એ અર્થમાં આ રીતે હા, એ તમે કહો છો એ ભલે, પણ તો આવું તો ઘણી બધી વાર આવી અસમંજસની સિચ્યુએશન આવતી હશે ભગવાનના અવતાર કાળમાં. તો જ્યાં જ્યાં રીતે આવી સિચ્યુએશન આવે તો ભગવાન 4 ભુજાવાળા થયા, એ સંગત દર વખતે એવું થાય. એટલે ભગવાન હોવાથી તો આ કરી જ શકે છે ને આનું આ સમાધાન, જે રીતે એમને ખાલી સ્મિત કરી બી સમજી જ ગયા છે અર્જુનજી. તો 4 ભુજાવાળાનું શું કહેવાનું જરૂરત પડી? પ્રોબ્લેમ એ છે. જગત પ્રણામજી છે. હા, એટલે હું આજ કહું છું કે આપણે લાસ્ટ ટાઈમ બી એવું કર્યું હતું કે દ્વારકા લીલામાં પ્રભુ ચતુર્ભુજ ધારણ કરેલા છે, તો અત્યારે જે પાછું અર્જુનની સમક્ષ ધારણ થયા એટલે હું પૂછી રહી છું સાથે જ છે, એટલે કે તો પછી આપણે એવું સમજવાનું કે ક્યારેક ચતુર્ભુજ દ્વારકામાં અને ક્યારેક દ્વિભુજે પ્રભુ ધારણ કરે છે એ રીતે. એટલે એવી રીતે નથી સમજવાનું, પણ જયારે પ્રભુ જે કાર્ય કરવા માંગે છે એ રીતે જેમ રૂપો ધારણ કરે છે એ જ રીતે અહીંયા અર્જુન પાસે આ કાર્ય કરાવવું છે એટલે એમના માટે આ રૂપ, અને અર્જુનજી માટે જ અહીંયા તો એ જ એમાં લેવાનું છે એની કન્ટિન્યુટીમાં જ. એટલે કઈ બીજા અન્ય પ્રસંગને અહીંયા ઇન્વોલ્વ કરવાની જરૂર નથી. અહીંયા જે પ્રસંગ ચાલી રહ્યો છે તો એ અર્જુનજી માટે જે સત્ય સુધી પહોંચેલા, એટલે કે એમના સખા છે, ભક્ત છે ઉત્તમ, તો એને પોતાનો અભિપ્રાય જણાવવા માટે આ બંને ક્રિયાશક્તિ પ્રગટ કરીને 4 ભુજા. મને સમજાય છે કે જ્યારે જ્ઞાન શક્તિ વિકસિત છે ભગવાન બીજા 2 ભુજને ધારણ કર્યા. એ કેમ ધારણ કર્યા તો અહીંયા આપણને બતાવ્યું છે, સુનિતાએ પણ કહ્યું કે પરસ્પર વિરોધી વચનો હતા વીરના તો દ્રૌપદીના, તો એ બંનેનો સમન્વય ભગવાને કરવો હતો એટલે આ 2 કાર્ય એવા પ્રાપ્ત થયા ભગવાનને, તો ભગવાને અધિક ક્રિયાશક્તિ પ્રકટ કરવી પડી એમ, કારણ કે બંને વચનો ભગવાનના છે. એટલે ભગવાન એમ કે છે કે હું કંઈક પ્રયત્ન એવો કરું કે જેનાથી બંનેનો સમન્વય થાય. ભગવાન એમ કે છે કે હું કંઈક જુદું હવે નહીં કહું, અલગથી કંઈક ઉપદેશ નહીં આપું, પણ આ 2નો સમન્વય કરીને એવું કહીશ કે જેનાથી બંનેનું રહી જાય વાત. એ માટે ભગવાને આ કંઈક અધિક કાર્ય કરવા માટે 2 ભુજ ધારણ કર્યા ને એટલા માટે અહીંયા આપણને ચતુર્ભુજ ધારણ કર્યા. એવી રીતે અધિક ક્રિયાશક્તિ પ્રગટ કરી છે ભગવાને, એવું કહેવા માટે અહીંયા કર્યું છે. હા દીદી, એને અહીં 2 કરવું છે. આ હિના કે છે ને એ જ હું કહેતી હતી કે અહીં 2 કાર્ય કરવા છે, એવું પ્રસંગ આવી ગયો છે. તેથી 4 ભુજાથી કાર્ય કરશે, પણ જે ચતુર્ભુજ જ છે ને પ્રભુ, તો જરાસંધને મારીને ચતુર્ભુજ જ થયા છે અહીં હવે. પણ અહીં જ્ઞાન શક્તિની જરૂર પડી છે, ક્રિયા શક્તિની પણ જરૂર પડી છે, તેથી ચતુર્ભુજ રૂપે કાર્ય કરશે એટલું સમજ. નિશમ્ય ભીમ પ્રદિતમ દ્રૌપદ્યાશ્ચ ચતુર્ભુજ. અહીંયા મૂળમાં ચતુર્ભુજ પદનો પ્રયોગ થયો છે. એને મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે અત્યારે પ્રભુને ઉપદેશ કરવો છે એ સમયે કે આમ કર આમ ન કર, એ સમયે પ્રભુ ચતુર્ભુજ થયા છે. તો એની પાછળનું તાત્પર્ય જે આપ હંમેશા કહું છું
ને કે આમાં જે કહ્યું છે એને સિદ્ધ કરી રહ્યા છે મહાપ્રભુ, એવું પણ કોઈ એંગલ હોય ને એવું જણાય છે. એટલે ચતુર્ભુજ થયા છે તો કેમ થયા? તો દ્રૌપદીજીના અને ભીમના વચનોને સમન્વય કરશે. એ સમન્વય શું કે એને માર પણ નહીં, અને માર તો કેવી રીતે કે એનો મણી લે એવી રીતે જે છે. થયું સમાધાન? હા, એટલે આ લોકો કે છે પણ મને હજી બી એમ જ છે તો બે હાથેથી બી તો આ કાર્ય થઈ જ શકત ને. એટલે ભલે માનમાં લખ્યું છે કાર્યસિદ્ધિ વગર હાથે પણ થઈ જાય, કેમ કે અહીંયા કોઈ ભગવાને કોઈ હાથનો પોતાનો ઉપયોગ કર્યો જ નથી. જે પણ કર્યું છે એ તો અર્જુન ભીમે કર્યું છે, ભગવાને ક્યાં કઈ કર્યું છે. આ સ્થિતિમાં પણ ભગવાને પોતે કોઈ બીજો રસ્તો બતાવ્યો નથી, ખાલી એટલું જ કહ્યું છે કે મારી બંને આજ્ઞાઓ સિદ્ધ થાય એવું કરો, ત્રીજી વાતો નહીં કરું. તો ભગવાને જ કર્યું છે, વગર હાથે કરેલું છે, એટલે એના માટે બે હાથની પણ જરૂર નથી. મુદ્દો એ નથી, મૂળ મુદ્દો આ જ એ જ છે જે ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજીએ ચતુર્ભુજ પદનો અર્થ બતાવ્યો કે બે ક્રિયાશક્તિઓ પ્રકટ કરવા માટે જેમણે ભુજાઓ પ્રકટ કરી છે એવું આ શ્લોકમાં કહેવામાં આવી રહ્યું છે. કેમ કે અહીંયા દ્રૌપદી અને ભીમ એમના બંનેના વચનો છે એમાં વિરોધ છે. તો જેમ બે જણા ઝઘડતા હોય એમાં જો વચ્ચે એક જણાને પકડે તો બીજાની માર એને પણ પડે, એટલે બીજાને એમ કે ભાઈ તું આને પકડ, હું આને પકડું, થોડા દૂર લઈ જઈએ તો બે જણાને છૂટા કરી શકાય. એ તાત્પર્યથી અહીંયા ભગવાને અહીંયા અતિરિક્ત બે શ્રીહસ્તને પ્રકટ કર્યા. તો બે શ્રીહસ્તમાં એક ક્રિયાશક્તિ, બીજા બેની અંદર બીજી ક્રિયાશક્તિનું પ્રાકટ્ય કરીને ચતુર્ભુજ પ્રભુ થયા. આચાર્ય ચરણ આનો અભિપ્રાય એ આપી રહ્યા છે. એટલે ચતુર્ભુજ એ ભગવાનનું નામ છે એવી રીતે અહીંયા નથી કહેવામાં આવી રહ્યું. ચતુર્ભુજો જાતઃ એવો એનો મતલબ છે. કેમ કે વિભક્તિના પ્રયોગમાં અહીંયા કોઈ સંબોધન કે એવી રીતે આ ચતુર્ભુજ પદનો પ્રયોગ નથી થયો કે ચતુર્ભુજ ભગવાને આવું કર્યું એવું પણ કહેવા નથી માંગી રહ્યા. તો ભીમ ગદિતમ દ્રૌપદ્યાશ્ચ ગદિતમ નિશમ્ય ચતુર્ભુજો જાત. ભગવાન ચાર ભુજાવાળા થયા. આ રીતે એક આ સ્વતંત્ર વાક્ય છે. અને તેથી આલોક્ય વદનમ સખ્યુ ઇદમ આહ હસન્નિવ. અર્જુનના મોઢાને જોઈને હસન્નિવ હસતા હોય જાણે તે પ્રકારે ભગવાને એમ કહ્યું કે બ્રહ્મબંધુને મારવો નહીં અને આતતાઈને તો મારી જ નાખો. આ બે વાત મેં જ કહેલી છે, એનું તું પાલન કર. તો આ જે પરસ્પર વિરોધ છે એ પરસ્પર વિરોધને માટે ભગવાને અહીંયા એ ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરીને એ ક્રિયાશક્તિ પ્રકટ કરી. હા, સમાધાન થઈ ગયું છે. પ્રણામ છે. પ્રણામ કીજે. એ પણ એક પ્રશ્ન છે કે કહેવામાં જ વિરોધનો શું મતલબ? ત્રીજી પંક્તિમાં આવે છે કહેવામાં જ, અહીંયા જે કહ્યું અહીં તો માત્ર કહેવામાં જ વિરોધ હોવાથી એ શું એનો શું આશય છે કહેવામાં? એટલે હા, કરો વિચાર. આ ન્યાય કુસુમાંજલિનું વચન છે જેને શ્રી મહાપ્રભુજીએ આ અહીંયા સમજાવવા માટે એટલે એને સમરાઇઝ કરવા માટે આપ્યું છે. જે સમજાવો તે બતાવો. એટલે કરવામાં નથી આવ્યું એવું કઈ છે આશય?
ગીતાને કરવાનું છે સમાધાન. ફોન આવી ગયો? હા ના જી, અહીં તો માત્ર કહેવામાં જ વિરોધ હોવાથી તો એટલે કે દ્રૌપદી, મને એવું સમજાય છે કે દ્રૌપદીજી અને ભીમના એ બંને વાક્ય ને કહેવામાં વિરોધ છે એમ. તો અહીંયા આપણે જેમ કહ્યું એ પ્રમાણે જ મને બી સમજાઈ રહ્યું છે કે અહીંયા સમજાવવા માટે કે એ બંનેના વાક્યોને કહેવામાં વિરોધ છે, પણ હવે એ બંનેનું પરસ્પર કાર્ય, એ બંનેના સમાધાન રૂપ જે કંઈ કાર્ય કરવું છે તો એવું અહીંયા પ્રભુએ એ હવે અહીંયા પ્રકટ કરવું છે, તો એ વસ્તુને અહીંયા ટેકો આપ્યો, એટલે કે આ સમજાવવા માટે આવા વચનનો પ્રયોગ હોય ને એવું મને સમજાય છે. બીજું વિશેષ આપ જણાવો છો? હા, કોઈને કઈ સ્ફુરિત થતું હોય તો એ વાક્ય તો મને સમજાઈ ગયું, બસ ખાલી આટલું જ જાણો. બે વાક્યમાં પરસ્પરનો વિરોધ હોય તો જુદા પ્રકારના વાક્યમાં સ્થિતિ ન થાય અને વિરુદ્ધ વાક્યની એકતા પણ ન કરી શકાય. એટલે વાક્યનું વિરુદ્ધ છે એવું નથી, કેમ કે જો વાક્ય વિરુદ્ધ હોય તો વાક્યમાં સ્થિતિ, કોઈ નવા વાક્યમાં સ્થિતિ, કે બંનેમાં જે વિરોધ છે એને છોડી દો, નવું વાક્ય લો, અથવા જે વિરોધ છે એ વાક્યની કંઈક એકતા કરી લો, તો એવું ન કરી શકાય. તો અહીંયા આગળ તો કેમ ભગવાને આવો ઉપદેશ કર્યો, તો કે છે અહીં તો માત્ર કહેવામાં જ વિરોધ છે. તો અહીંયા જે પ્રકારે જે પ્રથમો પાઠ લઈ અને અર્થ કર્યો છે, તો એમના કહેવાના વચનમાં, એટલે જે દ્રૌપદીજી કહી રહ્યા છે તે, અને ભગવાન જે કહી રહ્યા છે કે બ્રહ્મબંધુને હણકો ને આતતાઈનો વધ, તો એ પ્રકારના વાક્યમાં વિરોધ નથી, પણ કહેવામાં વિરોધ જણાય છે. એટલે દ્રૌપદી હણવાની ના પાડે છે ને જીવ હણવાનું કહે છે. વાક્ય વિરોધ નથી, કહેવાની એમાં વિરોધ જણાય છે. અહીંયા થયું શું છે કે આતતાઈને મારી નાખવો જોઈએ, આ એક વાત. બીજી વસ્તુ એ છે કે બ્રહ્મબંધુના હંતવ્યો એને ન મારવો જોઈએ. આ બે વચનો છે એ પરસ્પર વિરોધી છે. વિરોધી હોવાને કારણે એમાં સમન્વયની તો કોઈ સંભાવના જ નથી. એટલે એમ કહ્યું કે પરસ્પર વિરોધી ન પ્રકારાંતર સ્થિતિ. બે વચનમાં પરસ્પર વિરોધ હોય તો તે સ્થિતિમાં એ બે વચનોનો સમન્વય પણ સંભવ નથી અને કોઈ ત્રીજો પક્ષ પણ સંભવ નથી. એટલે ન તો તમે એને મારો, ન તો અમે છોડી દો, તમે જ ભાગી જાઓ, માની લો કે આ એક ત્રીજો પક્ષ હોય. તો આવું પણ ન થઈ શકે, કેમ કે તે સ્થિતિમાં પણ બંને વચનો છે એ તો ઉભા જ રહ્યા, પાલન તો થયું નહીં ને. હવે ભગવાને આ બંને વાતોનું સમર્થન કરેલું છે. મારી નાખો, મારી નાખો, ત્યારે પણ ભગવાન એમ કહે મારી નાખો, મારી નાખો. દ્રૌપદીએ કીધું કે નહીં મારો, હા આની વાતે ખોટી નથી. તો બંને રીતે ભગવાને કહેલું છે. તો જો આ બંને સ્થિતિમાંથી ત્રીજો પક્ષ લઈ નહીં શકાય, એટલે ન પ્રકારાંતર સ્થિતિ ન એકતાપી. આ બંને વાત પરસ્પર અત્યંત વિરુદ્ધ છે, એટલે એનો સમન્વય પણ સંભવ નથી. હવે વિરુદ્ધાનામ ઉક્તિ માત્ર વિરોધ હતા. જે પરસ્પર છે એમાં ઉક્તિ માત્રનો વિરોધ છે. જે બોલ્યા છે એ બોલવા પૂરતો વિરોધ છે, કેમ કે હજી એમાંનું કંઈ થયું તો છે નહીં. તો તે સ્થિતિમાં હવે શું કરવું કે જેથી બંને ઉક્તિ નું પાલન થાય? તો હવે આગળ જઈને ભગવાન આ વાત કહી રહ્યા છે કે હવે તમે એવું કરો કે જેનાથી મારી આ બંને પરસ્પર વિરુદ્ધ જે ઉક્તિ છે એ સિદ્ધ થાય. એટલે એ થયું ને કે ભગવાને જે વાક્ય, એટલે દ્રૌપદી અને ભીમે જે વાક્ય કહ્યા છે એ વાસ્તવમાં તો ભગવાને જ કહેલા વાક્ય છે. એટલે હું આ બંને ભગવાને બંને વાક્યોનું સમર્થન કરેલું. કોઈના પણ થઈ જાય, એટલે અશ્વત્થામાને મારી પણ નાખે તો પણ કોઈ આપત્તિ ન થાય, અને ન મારે તો પણ કઈ ના થાય. હા ભલે કરો આગળ.
બ્રહ્મબંધુ ન હંતવ્યો આતતાયી વધાર્ણઃ મયા એવ ઉભય આમ્નાતમ પરિપાહી અનુશાસનમ. બ્રહ્મબંધુને હણવો નહીં, આતતાયી વધ કરવા યોગ્ય છે. મેં જ બંને શાસ્ત્રમાં કહેલ છે, મારી આજ્ઞાનું પાલન કર. દ્રૌપદી તથા ભીમ બે કહેલામાંથી તું એક ન કર તો બંને રૂપ કાર્ય કર. પરસ્પર વિરુદ્ધ બંને આજ્ઞાઓનું પાલન કેમ કરી શકાય એવો પ્રશ્ન થાય. તે સંબંધમાં મેં જ બંને શાસ્ત્રમાં કહેલ છે એમ કહેલું છે. કારણ કે ભગવાને બંને રૂપ વસ્તુ જાણીને બંને શાસ્ત્રમાં કહેલ છે. તેમ ન હોય તો ભગવાન અસત્ય કહેનાર હોવાનું અનુમાન થાય. તે જાણીને મેં શાસ્ત્રમાં કહેલું છે. તું મારો મિત્ર હોવાથી તે જાણીને તારે પણ કરવું જોઈએ. તેમ ન કરે તો મિત્રપણું ન રહે એવા અભિપ્રાયથી પરિપાહ્યનું શાસનમ એટલે કે મારી આજ્ઞાનું પાલન કર એમ કહેલું છે. એટલે કે બંને શાસ્ત્ર વચન બ્રહ્મબંધુને હણવું નહીં ને આતતાયી વધ કરવા યોગ્ય છે, બંને ભગવાને જ કયા છે એમ. અને હવે એ બંને મળીને કાર્ય કરવું છે એમ, અને બંનેનું પાલન કરવું છે એમ. અને જો એવું ના થાય તો પછી ભગવાન કેવું એટલે કે ભગવાન કેવા સાબિત થાય કે અસત્ય કહેનાર એમ. તો પછી એવું તો થઈ ના શકે એમ. તેથી ભગવાન એમ કે છે કે આ બંને જાણીને મેં જે શાસ્ત્રમાં કહેલું છે અને તું મારો મિત્ર છે, તું એ જાણી લે તો હું જેમ કહું એમ તું કર એમ. તો એટલે કે મારી આજ્ઞાનું પાલન કર એમ. એટલે એમ કહીને હવે અહીંયા આ ભગવાને અર્જુનને આ બંને શાસ્ત્ર વચનથી હવે જે કંઈ કેવું છે એમ જે આજ્ઞા એમને પ્રકટ કરવી છે તો એનું પાલન કરવા એમ આ શ્લોકમાં અર્જુનજીને કહી રહ્યા છે. અહીંયા શ્લોક પૂરો થયો. કરું આગળ છે? હા કરો. એટલાથી સર્વનું ઈચ્છેલું થશે એમ નીચેના શ્લોકથી કહે છે. કુરુ પ્રતિશ્રુતમ સત્યમ યત તત સાંત્વયતા પ્રિયમ પ્રિયમ ચ ભીમસેનસ્ય પાંચાલ્યઃ મહ્યમ એવ ચ. તે જે પ્રિયાનું સાંત્વન કરતા વચન આપેલું તે સત્ય કર અને ભીમસેનનું પાંચાલીનું અને મારું પ્રિય કર. તારી પોતાની પ્રતિજ્ઞા માથું લાવવાની હતી તે મણી લઈ લેવાથી પડાશે. ભીમસેનનું પ્રિય વધ કરવાથી થાય તે મુંડવા વગેરેથી પડાશે. અને દ્રૌપદીનું પ્રિય તેને છોડી મૂકવાથી થશે તે પણ તેનાથી જ પડાશે. અને મારું પ્રિય તે બંને રૂપ કરવાથી થશે. એમાં તે પણ તેનાથી જ એટલે કે છોડી મૂકવાથી, અસ્વસ્થામાને છોડી મૂકવાથી એમ. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે જે તે દ્રૌપદીજીને વચન આપેલું એને તું સત્ય કર અને ભીમસેનનું ને એ પાંચાલીનું અને મારું ત્રણેયનું પ્રિય કર એમ. એટલે કે જે તારી માથું લાવવાની જે પ્રતિજ્ઞા હતી તે મણી લઈ લેવાથી પડાશે એમ. અને ભીમસેનનું પ્રિય એનું મસ્તકનું મુંડન કરવાથી થશે અને દ્રૌપદીનું પ્રિય એને છોડી મૂકવાથી થશે એમ. એટલે આ બધું જ આ જે કંઈ કાર્ય થશે એ બધું જ મારા પ્રિય રૂપ હશે એમ. તું જે કંઈ કરીશ આવી રીતે તું કરીશ તો એ મારું પ્રિય રૂપ હશે. તો એમ અહીંયા આ શ્લોકમાં કહ્યું છે. જે આગળ કરું છે ખાલી આ એક વસ્તુ આટલું ખાલી જરા જે 54માં શ્લોકમાં દ્રૌપદીનું પ્રિય તેને છોડી મૂકવાથી થશે આટલું થયું એ તો કઈ દીધું પ્રભુજી ફરીથી આપ્યું તે પણ તેનાથી જ પડાશે. તે પણ તેનાથી જ પડાશે એટલે છોડી મૂકવાથી પડાશે. એ તો કઈ દીધું નહીં કે દ્રૌપદીનું પ્રિય છોડી મૂકવાથી થશે. તો ફરીથી આ વચન તેને તેનાથી છોડી રહ્યા છે. એટલે એકવાર એને પ્રતિજ્ઞા કરી હતી ને એમ કે હું એનું માથું લાવીશ એમ. તો એ વસ્તુ એનું મણી લેવાથી થઈ જશે. પહેલી વાર જયારે એના પુત્રોને જયારે માર્યા દ્રૌપદીના ત્યારે એને જે દુઃખ થયું હતું દ્રૌપદીને ત્યારે અર્જુને આ પ્રતિજ્ઞા કરી હતી બરાબર.
અને પછી આ ભીમસેનનું જે કહ્યું તો એનું મુંડન કરવાથી થશે. અને પછી જયારે જે આના દ્રૌપદીજીના જયારે ખરેખર એ અસ્વસ્થામાને પકડીને લઈ આવે છે ત્યારે એનામાં કરુણા પ્રગટે છે કે પોતે એક માં છે અને બીજા માના પુત્રને લઈ લે તો એ બીજી માના પુત્રને પણ એવી રીતે તો માને કેટલું દુઃખ થાય એમ અસ્વસ્થામાને મારશે તો એમ. તો પછી એના જે ધર્મરૂપ જે વચનો જે છે તો એને જે છોડી મૂકવા માટે કે છે તો એમ કે તારી પ્રિયાનું જે પ્રિય હતું એ પણ તારું થઈ જશે ને એ જ એને જે કહેલું હતું એ પણ હવે તું એને છોડી મૂકીશ તો એ પણ એટલે બધું જ આ બધા જ વચનો એટલે એનાથી બધું પડાઈ જશે એમ મને અહીંયા એવું સમજાય છે. બાકી વિશેષ કઈ હોય તો જે આપ ઓર કોઈને કેવું હોય આ સંબંધ અહીંયા નીચે ફૂટનોટ આપી છે ને કે છોડી મૂકવાથી એ જ આશય છે એટલે એને મારવો નહીં પડે એવો આશય છે. એટલે છોડી મૂકવાથી બધું જ નભી જશે. એમાં થોડુંક એડ કર્યું છે ભગવાને કે મૂંડી નાખો મળી કાઢી નાખવી પણ એને માર્યો નહીં છોડી મૂકો એટલે એ આશય હોય ને ખાલી એટલું જ અહીંયા જણાય છે. છોડી મૂકવાથી થશે એ તો કઈ રીતે થયું એ વચન પણ માત્ર અહીંયા આગળ સમજાવી દીધા. ફરીથી કહ્યું કે તે પણ તેનાથી જ પડાશે એટલે દ્રૌપદીનું પ્રિય એને છોડી મૂકવાથી પડાશે એવી રીતે એને એ વાતને ફરીથી વધારે દ્રઢ કરીને બતાવે છે કે ખાલી એક આટલું છે ને આપણે કહ્યું તો એ તો બરાબર રીતે સમજાયું ગીતાએ ફરી વાત બરાબર બધું સમજાય છે કે દ્રૌપદીનું પ્રિય શું હતું તો એમને બધું કરી દીધું 5 શ્લોકમાં કે આ અવસ્થામાં ગુરુનો પુત્ર છે એને ધર્મ યથાર્થ સ્વરૂપથી જો જોઈએ તો પ્રભુની ઈચ્છા હોય જે ભક્ત હોય એ આ રીતે વિચારે તો આ દ્રૌપદીનું પ્રિય છે એ અર્થથી છોડી મૂકવાનું થયું અને એ પણ એનાથી ફળ છે તે જે આજ્ઞા કરી હતી કે દ્રૌપદીને હું બાળથી બધું વાંચતા આપી એ આજ્ઞા પણ આનાથી પડાઈ જશે. એટલે પડાવવાની વાત અર્જુન ના કરતી કરી રહ્યા છે કે તારાથી પડાશે એટલે કે એને છોડી મૂકશે તો જે આજ્ઞા મેં કરી હતી એ પણ પડાશે અને દ્રૌપદીનું પ્રિય પણ થશે એમ કરીને બંને વાત કેવલ છોડવાથી થઈ જશે એવું અહીંયા તાત્પર્ય રહે છે. દ્રૌપદીનું પ્રિય પણ અને આજ્ઞાનું પાલન. कुरु प्रतिश्रुतं सत्यं यत्तत् सांत्वयता प्रियां प्रियंच भीमसेनस्य पांचाल्या मह्यमेव च. એટલે અર્જુને જે વખતે અશ્વત્થામાને પકડવા માટે જઈ રહ્યા છે તે વખતે વિલાપ કરતા દ્રૌપદીજીને જોઈને એને કહ્યું હતું એને યાદ અપાવીને ભગવાન કહી રહ્યા છે કે કુરુ તે જે પ્રતિજ્ઞા હતી તે તું એને તું સત્ય કર જે તે તારી પ્રિયાને સાંત્વના આપતી વખતે કરી હતી. બીજું પ્રિયંચ ભીમસેનસ્ય ભીમસેનને જે અભિષ્ટ છે તે પણ કરો અને પાંચાલ્યા ચ પાંચાલીને જે અભિષ્ટ છે કે પ્રિય છે તે પણ અને મને પણ. હવે બધાનું કરવાનું છે. શું કરવાનું છે એ તો અહીંયા કહ્યું નથી પણ પછી જે કર્યું એના આધારે શ્રી મહાપ્રભુજીએ એના અર્થરૂપમાં અહીંયા વ્યાખ્યા કરી છે કે ભાઈ અર્જુનનું પ્રિય શું કે ભીમનું શું કે દ્રૌપદીનું કે ભગવાનનું શું. એટલે એનો અર્થ કર્યો કે સ્વપ્રતિજ્ઞા શિરસઃ સમાહરણે તત શિરોમણી હરણે ન પાલિતમ ભવિષ્યતિ. તારી પ્રતિજ્ઞા એ હતી કે માથું કાપી લાવી છે એના ઉપર પગ મૂકીને એને દ્રૌપદી સ્નાન કરશે તો એ પ્રતિજ્ઞાનું પાલન કઈ રીતે કર્યું એણે હવે કરશે કે એના માથાની મણીનું હરણ કરી લેશે એનાથી એનું જે શિરચ્છેદ છે થઈ ગયો સમજો. તો આ અર્જુનની પ્રતિજ્ઞા સંપન્ન થઈ. ભીમની પ્રતિજ્ઞા વધની હતી તો એનું મુંડન કરી દેશે એનાથી એ પ્રતિજ્ઞાનું પાલન થઈ જશે. દ્રૌપદ્યાહ ચ પ્રિયમ મોચનેન મૂળમાં કહ્યું ને કે દ્રૌપદીને પ્રિય છે તે પણ તું કર. તો એ શું
એ એનું મોચન છોડી મૂકવું તે તદપી તેનૈવ પાલિતમ ભવિષ્યતિ, એટલે દ્રૌપદીનું જે પ્રિય છે એ પણ આ કરવાથી જ પાલિત થઈ જશે. તો તેનૈવથી આ બધી જ વસ્તુઓ લઈ લેવાની છે પૂર્વોક્ત, મણીનું હરણ, પછી એનું વપન, અને ત્રીજું એને છોડી મૂકવું. અને મય્યંચ પ્રિયમ ઉભયાત્મક કરણે ન, આ બધું તમે કરશો તો એ મને પણ પ્રિય થઈ જશે. તો મૂળમાં આ આજ્ઞા નથી, પરંતુ હવે પછીથી જે એમણે કર્યું છે એના અર્થ થયા છે. મહાપ્રભુજીએ એને અહીંયા સમજાવ્યું છે. હા, બીજું કઈ છે? કરો આગળ બોલો. ભગવાનની કૃપાથી અર્જુને એકને સર્વરૂપ જાણીને તેમ કર્યું એમ નીચેના શ્લોકોથી કહે છે. સુત કહે છે, અર્જુન સહસા આજ્ઞાય હરે હાર્દિ અથસીના મણિમ જહાર મૂર્ધન્યમ વિજસ્ય સહ મૂર્ધજમ વિમુચ્ય રસનાબદ્ધમ બાલહત્યા અતપ્રભમ તેજસા મણિનામ હિનમ શિબિરાન નિરયાપયત. અર્જુને એકાએક હરિનો અભિપ્રાય જાણીને પછી બીજના માથામાં રહેલો મણિ કેસો સાથે તલવારથી હરી લીધો. દોરડાથી બાંધેલાને છોડીને બાલકની હત્યાથી કાંતિ વગરના થયેલા અને મણિ તથા તેજ ગુમાવેલાને છાવણીમાંથી કાઢી મૂક્યો. જાણવામાં કૃપા કારણ હોવાથી એકાએક જાણ્યું. એટલે પછી તે જાણ્યા પછી તરત જ તેને છૂટો કર્યો. પહેલા અસીના એટલે કે તલવારથી બીજના માથામાંથી ચૂડામણી તેની શિખા કેસો સાથે હરી લીધો. કારણ કે આ કાર્ય બંને રૂપ છે તે આગળ કહેવાશે. બંને રૂપ કાર્યના 3 અંગો હોવાથી 56મા શ્લોકથી ત્રીજું અંગ કહે છે. કારણ કે આ કાર્ય બંને રૂપ છે. એમાં પેલી ફૂટનોટ છે, આમાંથી મણી લઈ લીધો એટલે માથું લાવી આપ્યાનું વચન પડાયું, અને કેસો લીધા એટલે મુંડ્યો તે મારી નાખવા બરાબર છે. આ બંને રૂપ કાર્ય થયું તે આગળ કહેવાશે. આગળ એટલે કે 57મા શ્લોકમાં એમ બીજી ફૂટનોટમાં કહે છે. પછી બંને રૂપ કાર્યના 3 અંગો હોવાથી 56મા શ્લોકમાં ત્રીજું અંગ કહે છે. એમાં ત્રીજી ફૂટનોટમાં છે ત્રીજું અંગ એટલે કે દ્રૌપદીની ઈચ્છા પ્રમાણે છોડી મૂકવાનું રહ્યું તે 56મા શ્લોકથી કહેલ છે. પહેલા તેને રાંડવાથી બાંધેલો તે શાંત રહ્યો. તેનું કારણ બાલકની હત્યાથી કાંતિ વગરના થયેલા અને મણિ તથા તેજ ગુમાવેલા શબ્દોથી કહેલું છે. ત્રીજા અંગની સમીપ આ બે ફરી કહેલા છે. ત્રીજા અંગની સમીપ એટલે કે હવે એક તો એ બાલકની હત્યાથી કાંતિ વગરનો થયો હતો અને મણિ અને તેજ ગુમાવી દીધું હતું, અને એની હવે ત્રીજું હવે એની સમીપનું કયું કાર્ય હવે થયું તો કે છે કે શિબિરાત એટલે કે પોતાની છાવણીમાંથી કાઢી મૂક્યો. કાઢી મૂક્યો શબ્દથી એમ જણાવેલું છે કે સત્પુરુષોના સ્થાનમાંથી કાઢી મૂકેલ હોવાથી સત્પુરુષોમાં સર્વ કોઈ પણ સ્થળે તેનો પ્રવેશ થશે નહીં. એટલે કે આમાં જે ભાગવતાર્થમાં પણ આપેલું છે, હું જરાક જોઉં છું 24મા પેજ ઉપર છે ભાગવતાર્થનું, કે અર્જુને અશ્વત્થામાનો વધ ન કરતા તેના માથામાંથી મણિ કાઢી લઈ તેને મૂંડ્યો. અધ્યાય 7 55મા શ્લોકમાં. એટલે કે અહીંયા તેનું માથું મૂંડવાનું જ્ઞાન અર્જુનને તે સમયે થયું. એટલે અહીંયા એમ કહ્યું ને કે સુબોધિનીજીમાં કે જાણવામાં કૃપા કારણ હોવાથી એકાએક જાણ્યું. તો એને અહીંયા સમજાયું હોય એવું મને અહીંયા સમજાય છે કે તેનું માથું મૂંડવાનું જ્ઞાન અર્જુનને તે સમય એટલે કે એકાએક જ થયું. કારણ કે તે સમય ભગવાનનો તેનામાં આવેશ થયેલો. ભગવાનને અર્જુનમાં આવેશ કરી તે પ્રમાણે કરેલું
તેથી તેણે તેનું માથું લાવી આપવાની પહેલી પ્રતિજ્ઞા કરેલી શ્લોક 16 તેનો વિરોધ રહેતો નથી, જે અહીંયા શ્લોક 57 કહ્યું. જે પ્રતિજ્ઞા કરી હતી 16મા શ્લોકમાં એનું હવે અહીંયા પાલન થયું, એટલે હવે કોઈ વિરોધ રહેતો નથી એમ. અને ભગવાને અર્જુનમાં આવેશ કરીને આ કાર્ય કર્યું. તો હવે એને સમજાવે છે કે જો ભગવાને અર્જુનમાં આવેશ કરી તે પ્રમાણે કર્યું ન હોત તો સંહાર શક્તિ એટલે કે દ્રૌપદી ભીમ વગેરેનો પણ વધ કરત. આવું ઉપાખ્યાન પણ કોઈ સ્થળે પ્રસિદ્ધ છે. પછી ક્રોધનો આવેશ જતો રહ્યો ત્યારે પહેલાની પેઠે બ્રાહ્મણથી મૃત્યુ અને યુદ્ધ કરતા ન થયું, તે માટે દ્રૌપદી અને પાંડવોએ પુત્રોના મૃત્યુ માટે વિલાપ કર્યો. પછી અશ્વત્થામાએ વાળી ન શકાય તેવું બ્રહ્માસ્ત્રને યોજ્યું. અર્જુનને પોતે પહેલું બ્રહ્માસ્ત્ર વાળેલું તેનો ગર્વ ન રહે તે માટે ભગવાને આ પ્રયોગ કરાવેલો. અહીંયા જે આટલું સમજાય છે ભાગવત આ શ્લોકના સુબોધીની. છેલ્લી પંક્તિમાં થોડું અનુવાદ ભ્રામક છે. ત્યાં છે પેલો હોવાથી સત્પુરુષોમાં સર્વ કોઈ પણ સ્થળે તેનો પ્રવેશ થશે નહીં. એનો એવી રીતે સમજવાનું એવી રીતે છે કે સત્પુરુષોના કોઈ પણ સ્થળે તેનો પ્રવેશ થશે નહીં, એવા એ માંગે છે. માં સર્વ એટલું કાઢી નાખશો અને એની જગ્યાએ ના લખી દેશો તો સરળ થઈ જશે. એટલે સત્પુરુષો જ્યાં વસે છે એવા કોઈ પણ સ્થળે અશ્વત્થામાનો હવે પછી પ્રવેશ નહીં થઈ શકે. એક પ્રશ્ન છે. હા બોલો. અહીંયા જે સુબોધનીમાં બીજી પંક્તિમાં આવે છે ને કે છેડે છે ચૂડામણી તેની શિખા કેશો સાથે હરી લીધો. એક મણી અને કેશો સાથે તેની શિખા પણ, અને આ ત્રણેય વસ્તુ હરી લીધી. તો અહીંયા એમ શિખાથી તો કર્મનો હોય તો કર્મનો અધિકાર પ્રાપ્ત થાય, કોઈ પણ જાતના કર્મ કરવા હોય તો એમ એક રીતે અહીંયા, અને એવું પણ સાંભળ્યું છે કે શિખામાં એમ બ્રાહ્મણ એનું એ રહે છે બ્રાહ્મણત્વ, તો એને હરી લીધો તો એને કઈ રીતે સમજવું જોઈએ? એનું બ્રાહ્મણત્વ પણ એમ હરી લીધું કે શું કર્યું? એમ એને મારી નાખ્યા બરાબર. એમ તો પછી મારી જ દેતા ને એમ, કેમ કે બ્રાહ્મણ હતો એટલે એને છોડ્યો એ રીતે જોઈએ છે ને આપણે તો. મારવાનો નથી, બ્રાહ્મણ છે એટલે બ્રહ્મબંધુ છે. તો પછી શિખાનો હરવી જોઈએ ને એમ એક રીતે. પણ બ્રાહ્મણની શિખા કે દ્વિજની શિખા કાપી નાખવી એ જ એનું મૃત્યુ છે. તો આજ્ઞા પણ તો પાડવી છે ને. પહેલી ફૂટનોટ અને બીજી ફૂટનોટમાં પહેલી ફૂટનોટમાં માથું લાવી આપવાનું વચન પાડ્યું. જે માથું જયારે લાવી આપવાનું વચન પાડ્યું ત્યારે બીજી બી તો કાર્ય થઈ ગયું ગણાય ને. માથું આપણે કોઈ મારી નાખે તો જ લાવી નાખી શકે. અને બીજીમાં એવું કીધું છે કે મુંડિયો એટલે મારી નાખવા બરાબર. અને પહેલામાં જ એ કાર્ય બી થઈ ગયું એવું ગણી શકાય ને. હા નીતા તારું સમાધાન. બહુ તો નહીં ખબર, પણ એ બંને બ્રાહ્મણના બંને કાર્યોનું એવી રીતે એનો અર્થ થતો હશે, એવું કદાચ હશે જ. એનું માથું એટલે એનો જે મણી લઈ લીધો એની ચૂડામણી અને એની શીખો સાથે, એટલે એનું માથું લાવી આપવાનું અહીંયા કહ્યું બરાબર ને. એના કેસો લીધા એટલે એને મુંડ્યો એટલે કે એનું મૃત્યુ થયું બરાબર એમ. તો એ બંનેથી એનું બ્રાહ્મણત્વ જતું હશે, એ બંને કાર્ય થાય ત્યારે જ. તો એ બંને કાર્ય થવાથી એનું મૃત્યુ થયું એક બ્રાહ્મણનું, એવી રીતે
થાય, એ બંને પૂરા થાય તો જ ત્યારે એ બંને કાર્યને લાભવાળું અહીંયા કહ્યું હોય એવું મને સમજાય. શિખા સહિત મણી લઈને ને એનો મણી કાઢ્યો છે, તો મણી માથાના સ્થાને છે, શિખાનો છેદ છે એ મૃત્યુ સ્થાને છે. પ્રણામ છે. અહીંયા છે ઉત્થાનિકામાં આપ્યું છે ને કે મણી હોય તો આ કયા અર્થમાં એને કેવી રીતે આ મણી પ્રાપ્ત થયો, એને કેવી રીતે રાખ્યું? હા, નીતા કરું સમાધાન. અશ્વત્થામાને મણી ક્યાંથી મળ્યો, માથે કેવી રીતે એને આવી ગયો, એની શું કથા છે? એની કથા છે પણ એ મેં નથી જોઈ છે. હવે હા, કેજે જોયું. હા બોલો. આમાં હિન્દીમાં વાર્તા काढ़ी से वाँचे लो। महाभारत युद्ध से पूर्व गुरु द्रोणाचार्य अनेक स्थानों में भ्रमण करते हुए हिमालय ऋषिकेश पहुंचे। वहां तमसा नदी के तट पर एक दिव्य गुफा में तपेश्वर नामक स्वयंभू शिवलिंग है। यहाँ गुरु द्रोणाचार्य और उनकी पत्नी माता कृपी ने शिव की तपस्या की। इनकी तपस्या से प्रसन्न होकर भगवान शिव ने इन्हें पुत्र प्राप्ति का वरदान दिया। कुछ समय पश्चात माता कृपी ने एक सुंदर तेजस्वी बालक को जन्म दिया। जन्म ग्रहण करते ही उनके कंठ से हिनहिनाने की सी ध्वनि हुई, जिससे इनका नाम अश्वत्थामा पड़ा। जन्म से ही अश्वत्थामा के मस्तक में एक अमूल्य मणि विद्यमान थी, जो कि उसे दैत्य दानव शस्त्र व्याधि देवता नाग आदि से निर्भय रखती थी। वह मणि अश्वत्थामा को बुढ़ापे भूख प्यास और कथन से भी बचाती थी। भगवान शिव से प्राप्त उस शक्तिशाली दिव्य मणि ने अश्वत्थामा को लगभग अजेय और अमर बना दिया था। आ प्रामाणिक है कि नहीं ये મને નથી ખબર, આ તો સર્ચ કરવાથી મળ્યું છે, એ વાંચ્યું છે। એ કઈ બીજું બસ મને એક પ્રશ્ન ઉત્થાનિકામાં જે કહ્યું ને કે અર્જુને એકને સર્વરૂપ જાણી, એટલે આ જે પણ બતાવ્યા ગયા શ્લોકમાં એ બધું જ એ કોઈ પણ એક કાર્ય કરશે એનાથી આ બધું જ થઈ જશે। સમજણ ગલત હા કરું સમાધાન। ભગવાનની કૃપાથી અર્જુને એકને સર્વરૂપ જાણી, એટલે મને એવું સમજાય છે કે ભગવાનની જે આજ્ઞા છે એનાથી સર્વ કાર્ય થઈ જશે એમ। તો એ સર્વરૂપ જાણીને એ પ્રમાણે એમને કર્યું એમ કે હવે અહીંયા ભગવાને કહ્યું એટલે બસ આ પ્રમાણેથી ભીમનું પણ રહી જશે, દ્રૌપદીનું પણ રહી જશે, ભગવાનની ઈચ્છાની પણ અહીંયા એટલે આગળ આપને કહ્યું ને કે આ બંને કરવાથી જ મારું પ્રિય થશે એમ। તો આ બધાથી સર્વરૂપ બધાનું બધું સર્વ થઈ જશે એમ। અને એને આગળના શ્લોકમાં ની ઉત્થાનિકામાં પણ એમ કહેલું છે કે ભગવાનની આજ્ઞામાં કહેલ સર્વરૂપ હોવાથી એટલે એને પછી સમજાવ્યું છે આગળ કે એનાથી જ બ્રાહ્મણનો વધ થઈ જાય છે એમ। પછી બીજી રીતે કોઈ બ્રાહ્મણને મારીએ તો જ બ્રાહ્મણનો વધ થયો કહેવાય, એવી રીતે નહીં એમ, એવું મને અહીંયા સમજાય છે। શિખા સહિત મણીનું કાઢી લેવું એમાં બધું જ આવી ગયું। છોડી મૂકવાથી એકને સર્વરૂપ જાણી છોડી મૂકવાથી બધું કાર્ય થશે એવી રીતે ભગવાનની છોડી મૂકવાને અલગ રાખ્યું છે, બાકીનું જે બધું છે કેમ કે ભગવાનની આજ્ઞામાં છોડી મૂકવું આવતું ન હતું। ભગવાનની આજ્ઞામાં તો મારી નાખો કે નહીં મારો, બસ આટલું જ આવતું। બીજી આજ્ઞા તો ત્રીજી આજ્ઞા તો દ્રૌપદીની હતી, છોડી મૂકવું। સમાધાન શું ધ્યાનમાં રહ્યું? સમાધાન શું રહ્યું? એકને
એટલે શિખા સહિત મણી કાઢી લેવાથી બધું પડાઈ જશે. એને જ અર્જુને એક રૂપમાં સર્વરૂપ જાણી લીધું. હા, એટલે જુદા જુદા કાર્ય હોવાથી એમ સમજાયું નહીં. અહીંયા અમે એક ને કઈ રીતે સમજવાનું, કેમ કે મણી પણ ચૂડો પણ એટલે એ રીતે શિખા એ બધું એમ તો ભિન્ન ભિન્ન થયા ને. ચલો શિખા અને ચૂડાને એક માની લઈએ કે મણી તો ભિન્ન કાર્ય થયું ને, તો એટલે એક કાર્યથી સંખ્યા નથી બેસતી. કઈ સંખ્યા? 2 કે 3 કાર્ય એમ? એકને કહ્યું ને, એટલે એકને શું કહ્યું? એ જ શિખા સહિત મણીને કાઢી લેવું એ એક કાર્ય. એમાં વરદાનની એવી વાત આવે છે ને કે હું એક વરદાન માંગીશ, એટલી છૂટ છે એમ. પછી એને વરદાન એવું માંગ્યું કે સોનાના હિંડોળા ઉપર બેસીને મારા ખોળામાં પુત્રાને રાખીને અને મારી પુત્રવધૂને સોનાની હિંડોળીથી માથે ગળો લઈને પાણી ભરવા જતી જોઉં, એવી રીતે. એ રીતે હા, બધું જ એમાં આવ્યું એકમાં છે. હા, કરવા ભગવાનની આજ્ઞામાં કહેલ સર્વરૂપ હોવાથી તેવું વિવરણ નીચેના શ્લોકથી કહે છે. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાત નિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મબંધુનામ વધો ન અન્ય અસ્તિ દૈહિકમ. મુંડન, દ્રવ્ય લઈ લેવું અને સ્થાનમાંથી કાઢી મૂકવો, આ નિશ્ચય બ્રહ્મબંધુઓનો વધ છે. બીજા દેહનો વધ તેનો વધ નથી. એટલે કે નિશ્ચય શબ્દથી ઉપર કહેલા પ્રમાણો વગેરેનું અનુસંધાન કરવાનું જણાવેલ છે. બ્રહ્મબંધુઓનો એટલે દૈત્યના અંશવાળા બ્રાહ્મણોનો, દેહનો એટલે દેહનો છેદ કરવા રૂપ. એટલે કે આ મુંડન કરવું કે દ્રવ્ય લઈ લેવું કે સ્થાનમાંથી કાઢી મૂકવું, એમ તો કે આ નિશ્ચય, આ જે બધા વચનો જે છે એ બ્રહ્મબંધુઓનો એટલે કે આ કેવો જે પતિત બ્રાહ્મણ છે એનો વધ થયેલો જ બરાબર છે એમ. બીજો કોઈ દેહથી વધ કરીશું તો જેનો વધ થશે એવું નહીં, પણ આટલું આ 3 થશે તો પણ એનો વધ બરાબર છે એમ અહીંયા સમજાવે છે. આ શ્લોક પૂરો થયો, કરી લો આગળ. હા, કરી લો. સત્સંગથી નીકળેલી કથા પૂરી થતા ચાલુ વૃત્તાંતનો નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. પુત્ર શોકાર્દિતાઃ સર્વે પાંડવાઃ સહ કૃષ્ણયા સ્વાનાં મૃતાનાં યત કૃત્યં ચક્રુઃ નિહરણ આદિકમ. પુત્રોના શોકથી દુઃખી થયેલા બધા પાંડવોએ દ્રૌપદી સાથે પોતાના મરણ પામેલા સગાઓનું સ્મશાન લઈ જવા વગેરેનું જે કાર્ય હતું તે કર્યું. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીજીમાં પ્રથમ સ્કંદનો 7મો અધ્યાય સમાપ્ત. આમાં જે પુરુષોત્તમ સહસ્ત્રનું નામ આગળ જે 37મું નામ છે બ્રહ્મણ્ય દેવ અને 38મું નામ છે ધર્માત્મા, એ 2 આગળ આવેલા છે. જે એ કોઈ બોલ્યું નથી તો એ અહીંયા કહું છું ને, એક અહીંયા આજે કર્યા શ્લોક, આજે એમાં ભક્તા નામ છે પરીક્ષક એટલે કે ભક્તોની પરીક્ષા કરનાર, એ નામ પણ અહીંયા આવી રહ્યું છે. જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ
અહીંયા મારું નિરૂપણ જે પૂરું થયું છે. પ્રણામ છે. પ્રણામ છે. બ્રહ્મણ્ય દેવો એક નામ છે કે બ્રહ્મણ્ય અને અલગ છે? બ્રહ્મણ્ય દેવ. બ્રહ્મણ્ય દેવ છે આખું નું, એટલે એનું અનુવાદ કરું છે. બ્રહ્મમાં યોગ્ય એવા દેવ. હા છે. બ્રહ્મમાં યોગ્ય એવા દેવ એક અર્થ છે. પછી બીજો છે બ્રહ્મણ્ય પુરુષોમાં દેવ એટલે કે ક્રીડા કરનાર. ત્રીજો અર્થ છે બ્રહ્મણ્ય મહાત્માઓને પ્રાપ્ત થાય તેવા. ચોથું બ્રહ્મનિષ્ઠ જનો સારું પ્રકાશ પામતા. અને પાંચમો અર્થ છે બ્રહ્મપરાયણ મહાત્માઓ વડે સ્તુતિ કરતા. આ અર્થ છે. એનું અંદરનું પણ વાંચવું છે. વાંચવું જોઈએ. હા. બ્રહ્મમાં એટલે કે અક્ષર બ્રહ્મમાં યોગ્ય પ્રભુ પોતે અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ છે. અક્ષર બ્રહ્મ પણ આપ જ છે. તેથી બ્રહ્મમાં દેવ તરીકેની યોગ્યતા પ્રભુની જ છે. બ્રહ્મ એટલે કે ભગવાનમાં તલ્લીન બનેલા પુરુષોમાં અર્થાત વ્રજ ભક્તોમાં ક્રીડા રમણ કરનાર પણ આપ જ છે. બ્રહ્મનિષ્ઠ મુનિઓ નિરંતર સંસાર વાસનાને છોડી ભગવદ ઉપાસન કરે છે તો તે પરમાત્માને પામે જ. પ્રભુ એવા મુનિઓને ભક્તોને પ્રાપ્ત થાય છે, દર્શન આપે છે. અરે એટલું જ નહીં, પણ તેઓને માટે અવતાર ગ્રહણ કરી તેમના કાર્યો સાધી કૃતાર્થ કરી દે છે. તેથી જ મુનીશ્વરો, યોગીશ્વરો, ભક્તજનો તેમની સ્તુતિ કરે છે, તેમને સર્વ સમર્પણ કરે છે અને કહે છે કે નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ, એટલે કે ગાયો તથા બ્રાહ્મણોનું હિત કરનાર બ્રાહ્મણ દેવ શ્રી કૃષ્ણને નમસ્કાર હો. આ બ્રહ્મણ્ય દેવનું કર્યું છે. પછી 38મું નામ છે ધર્માત્મા. ધર્મ નો એક અર્થ છે ધર્મ જેમનું સ્વરૂપ છે એવા. બીજું ધર્મ એટલે કે યુધિષ્ઠિરના આત્મારૂપ, ધર્મને સારું અવતાર ધારણ કરનાર. અને ચોથો અર્થ છે ધર્મમાં જેમનું ચિત્ત છે એવા. આપ પ્રભુ જ ધર્મ રૂપ છે. ધર્મના 4 પદ ગણાય છે: સત્ય, દયા, તપ, શૌચ. પ્રભુની પ્રાપ્તિમાં સત્યાદિ 4 પદોનું મુખ્યપણું છે. એ 4 પદ સહિત ધર્મ પાલન કરી પ્રભુનું સેવન કરવામાં આવતા પ્રભુ પ્રસન્ન થાય છે. માટે જ ધર્મરૂપ પોતે છે. કેમ કે સત્ય, દયા, તપ, શૌચ સહિત ધર્મ ન હોય તો પછી ગમે તેટલા પ્રભુને મેળવવાના સાધનો કરે તે વૃથા છે. એટલે જ તેવા પ્રકારના ધર્મનું વારંવાર પોતે રક્ષણ કરે છે. ગીતામાં આપ શ્રી મુખે આજ્ઞા કરે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ હાસ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે મારા આત્માને હું ઉત્પન્ન કરું છું. તેમ સત્પુરુષોને, ભક્તોને રક્ષણ કરવા, તારવા અને પાપીઓને સંહારવા હું યુગે યુગે ઉત્પન્ન થાઉં છું. આવી રીતે યુગે યુગે પ્રભુ પ્રકટ થઈ ધર્મનું રક્ષણ કરે છે. માટે ધર્મ કોઈ અદ્વિતીય ઈશ્વર રૂપ જ વ્યક્તિ છે એમાં સંદેહ નહીં. પ્રભુનું ચિત્ત પણ તે ધર્મમાં જ રહે છે. તેથી પોતે પણ તેવા જ ધર્મને અનુસરે છે. પછી 39મું નામ છે ભક્તાનામ ચ પરીક્ષક, એટલે કે ભક્તોની પરીક્ષા કરનાર. અશ્વત્થામાનો વધ કરવો જ જોઈએ એવી આજ્ઞા શ્રી કૃષ્ણે કરેલી છે. તે અંતઃકરણ પૂર્વક નહીં, પણ પાંડવો તથા દ્રૌપદીની પરીક્ષા કરવા માટે જ. પછી આપે તેના શિર ઉપરનો મણિ ગ્રહણ કરવાની તથા મુંડન કરાવી તંબુની બહાર કાઢી મૂકવાની આજ્ઞા અર્જુનને આપેલી છે. તે જ તેમનો અભિપ્રાય દર્શાવી આપે છે. તેથી પ્રથમ કરેલી આજ્ઞા પરીક્ષા કરવાના હેતુના લીધે જ છે. પોતે આ પ્રમાણે ભક્તોની પોતાના ઉપર કેવી પ્રીતિ છે તથા ધર્મ ઉપર કેવી શ્રદ્ધા છે એમ જાણવા તથા જોવા પ્રભુ પરીક્ષા કરે છે.
અહીંયા જે આ નામ પૂરા થયા છે પછી અહીંયા આસન હિત કરતા કરીને જે છે એ મને એવું લાગે છે કે 8મા અધ્યાયમાં આવશે, કારણ કે ત્યાં પછી અંતરંગ કાર્યથી આખું લીધું છે. તો જે પરીક્ષિતને રક્ષા કરી એને સંબંધી હોય ને જે એવું સમજાય છે, જે આપ જણાવજો. જે એ તો અર્પિતાબેન કહેશે. સારું. મને પ્રશ્ન હતો જે છે છેલ્લો પાઠ છે ને, છેલ્લા શ્લોકનો રેપ રહી ગયો. ગુજરાતી સરખી રીતે બોલો તો બીજાને સંભળાય. અહીંયા શ્લોકમાં જે છેલ્લે આવે છે ને, નિર્હર ના એના નકાર છે ત્યાં રેફ રહી ગયો છે ગુજરાતીમાં. હા, ચક્રુર નિર્હરણાદિકમ. હા, બીજું કઈ છે? હા જી, એક મને પ્રશ્ન હતો. અહીંયા જે કહ્યું છે ને કે બ્રહ્મબંધુઓનો એટલે દૈત્યના અંશવાળા બ્રાહ્મણોનો, તો મને એવો પ્રશ્ન થયો કે બ્રાહ્મણોનો તો આપણે એવું કહીએ છીએ કે જે અત્યધિક પુણ્ય કર્યું હોય તો એ બ્રાહ્મણ અને પુરુષ થાય. તો અહીંયા જે દૈત્યનો અંશવાળા બ્રાહ્મણો કયા, તો એ સંસર્ગથી દૈત્યનો અંશ આવ્યો એવી રીતે બ્રહ્મબંધુ, કારણ કે બ્રાહ્મણ કુલમાં જન્મ્યા છે અને બ્રાહ્મણ છે તો એ એમને કઈ અત્યધિક પુણ્ય કર્યા હોય તો જ એ થાય, એટલા માટે આ પ્રશ્ન છે. જેમને પ્રશ્ન સંભળાયો હોય અને સમજાયો હોય એ લોકો સમાધાન કરે. જે આ ગયા વખતે બી મેં પૂછેલું હતું જે કે એને દૈત્યના અંશવાળો બ્રાહ્મણનું એ કેવી રીતે, આપણે ભાગવતા જયારે લીધું હતું નૈનાબેન ત્યારે આ વાત થઈ હતી, ત્યારે એમને જે આ બ્રાહ્મણોના એટલે દ્રૌપદના જે પુત્રનો વધ કર્યો એટલે એનું જે કાર્ય હતું ને એ એવું હતું એમ. એ રીતે એને દૈત્યાંશ એવી રીતે એને કેવું સ્પર્શ કરી રહ્યો છે કે એનું કાર્ય, આમ તો ભલે બ્રાહ્મણ હતા પરંતુ એના કાર્યથી એને દૈત્યાંશ અંશવાળા એમ એવું સમજાયું હતું જે ત્યારે. અને બ્રહ્મબંધુઓનો એટલે આમ તો એ પતિત બ્રાહ્મણ એમ, કારણ કે એનામાં બ્રાહ્મણોમાં અધમ એટલે એને જે કાર્ય જે એવું કર્યું હતું એનાથી જ એને દૈત્યાંશ કહેવાયો. ત્યારે મેં આ પૂછેલો છું. હા, એટલે અશ્વત્થામા માટે એ જે તમે કહ્યું એ બરાબર છે, પણ જયારે આપણે બ્રહ્મબંધુ કહીએ છીએ એટલે દરેક એવો બ્રાહ્મણ કે જેનામાં કોઈક અંશમાં એનામાં બ્રાહ્મણત્વ ઓછું છે, તો એ દૈત્ય અંશ જ ગણાશે કે એ કોઈ નિત્ય નિયમ નથી કરી રહ્યો એટલા માટે એને બ્રહ્મબંધુ કે બ્રાહ્મણનો આભાસ એવું કહી રહ્યા છીએ? એટલે દૈત્ય અંશ આ અશ્વત્થામા પૂરતો જ લેવાનો ને જે છે? અહીંયા તો અશ્વત્થામા માટે જ આ કહેવાય રહ્યું છે, પણ અન્યથા અગર બીજું કોઈ આ પ્રકારનો કેસ આવે તમારી સામે તો તમારે એ જોવાનું કે એમાં બ્રહ્મબંધુત્વ છે કે નહીં. હા, એટલે એ બ્રહ્મબંધુત્વ એ કેવી રીતે ખબર પડે? એટલે નિત્ય નિયમ નથી કરી રહ્યા એવી રીતે કે એને કેવી રીતે જાણવાનું? હા, એ પાપ તો પાપ અને અપરાધ બે દ્રષ્ટિથી આનો વિચાર થાય છે. यदि पापी છે તો સ્પષ્ટતયા બ્રહ્મબંધુ છે, અપરાધ છે તો કયા પ્રકારનો અપરાધ છે એના ઉપર એનું બ્રહ્મબંધુત્વ નિર્ભર કરશે. જી જી જી, એટલે એટલે હમણાં અત્યારે આપણે કળિયુગમાં ઘણા બધા મંદિરોમાં બ્રાહ્મણોને બધા જોઈએ તો એ લોકો એટલે જે રીતે એ લોકો માંગતા હોય છે, જે રીતે એ લોકો બધું કરતા હોય છે, તો આપણને એવી રીતે એમનું બ્રાહ્મણત્વ દેખાય નહીં, પણ એ એવી રીતે તો એમને બ્રાહ્મણ ગણવાના, એ જો પાપી કે અપરાધી ન હોય એવી રીતે સમજાય છે. થોડું સંભળાયું મને, થોડું ન સંભળાયું. માંગતા હોય પછી શું કહ્યું? એટલે એ લોકો જે રીતે જે માંગતા હોય એટલે મતલબ જે યજમાન પાસેથી માંગતા હોય વસ્તુઓ ને બધું, અને એવી રીતે એ લોકો કરતા હોય, પણ જો એ લોકો પાપી ન હોય અને અપરાધી ન હોય તો પણ એ બ્રાહ્મણ તો છે જ, ભલે એવી રીતે એમને વૃત્તિ માંગીને પૂરી કરતા હોય.
તો એવી રીતે એમને બ્રહ્મબંધુ તો ન જ ગણાય ને. માંગવું એમ એટલે આજે ભિક્ષા માંગતા હોય તે રીતે તમે કઈ દક્ષિણા માંગતા હોય એ કહી રહ્યા છો કે કયા બ્રાહ્મણોની વાત? એટલે અત્યારે નોર્મલી તીર્થ પુરોહિત નહીં પણ આ મંદિરોમાં હોય કે કંઈ પણ આપણે કથા કે એવું કંઈ બી હોય તો બ્રાહ્મણો જે રીતે યજમાનો પાસેથી આમ જે શું કહે લોભથી કેવી રીતે વધારે આપો એ ટાઈપનું જે માંગતા હોય એવી રીતે આપણે નોર્મલ કોર્સમાં તો જે હોય એ તો બધા આપતા જ હોય પણ એ સિવાય એ લોકોની જે માંગવાનું આમ જે આપણે કહીએ ટેવ પડી ગઈ હોય એવી રીતનું એ લોકો માંગતા હોય તો એ બ્રાહ્મણ બંધુ એવા બ્રાહ્મણોને બ્રાહ્મણ બંધુ તો ન જ કહેવાય ને. જે વિચારવું પડે. અત્યારે તત્કાલનો આ ઉત્તર આપી શકું એવી સ્થિતિમાં નથી, કેમ કે બ્રાહ્મણને ભિક્ષાની છૂટ આપવામાં આવી છે જો એની આવશ્યકતા પૂર્ણ ન થતી હોય તો અમુક સ્થિતિમાં ભિક્ષાટન કરી શકે છે, પણ ખેર કોઈના પાછળ પડી જવું કે બાર્ગેનિંગ કરવું, થોડું વધારે આપો એવો આગ્રહ કરવો, આ બધું તો કોઈના પણ માટે માંગી રહ્યો છે પાછો એમાં આટલું આપો એવું ફિક્સ પણ કરવું એ કોઈ પણ યાચક માટે સારી વાત નથી. પણ એનાથી બ્રહ્મબંધુત્વ થાય છે કે નહીં એ વસ્તુ જો શાસ્ત્રમાં આ વિષયની કોઈ સ્પષ્ટતા હોય તો મને ખ્યાલ નથી. હીન બ્રાહ્મણ છે એના માટે બ્રહ્મબંધુ પદનો પ્રયોગ થાય છે. બ્રહ્મબંધુ છે ઉપલક્ષણ છે, એ રીતે ક્ષત્રબંધુ છે કે વૈશ્ય બંધુ છે કે શૂદ્ર બંધુ દરેકના માટે સમાન રૂપથી કહેવાય છે. જે પણ પોતાના આદર્શ ધર્મ અને વૃત્તિથી હીન થાય છે એના અંદર કોઈ પ્રકારનું હીનત્વ આવે છે અને એ હીનત્વ આ બધા રૂપમાં જેમ ધર્મની અધર્મની 5 શાખાઓ કઈ છે ઉપમા, છલ, પરધર્મ, અધર્મ, વિધર્મ, તો એમાંના કોઈ પણ યદિ હીનત્વ આવી રહ્યું છે તો એ વર્ણહીનતા એમાં આવે છે. તે જ રીતે આશ્રમહીનતા પણ આવે છે. કેટલીક પરમિસિબલ લિમિટ સુધીની છે અને કેટલીક પછી આઉટ ઓફ લિમિટ થઈ જાય તો ત્યાંથી પછી વર્ણ કે આશ્રમની હીનતા શરૂ થઈ જતી હોય છે. એનો નિર્ણય તો ચોક્કસ રીતે કેસની સ્ટડી કરવામાં આવે અને એના અંદર શું અપરાધો એ પ્રકારના છે એ જ્યાં સુધી આપણા સામે ના આવે ત્યાં સુધી કહી શકું થોડું અઘરું છે. હા જી જય પ્રણામ જય